વિદ્યાર્થી મિત્રો, જનરલ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આપણે આયોનિક બોન્ડ વિશે અભ્યાસ કર્યો. તેમાં છઠ્ઠા લેક્ચરમાં આપણે થર્મલ સ્ટેબિલિટી, તેના પર અસર કરતા પરિબળો અને તેના કેટલાક ઓર્ડર ફાઇન્ડ કર્યા. ત્યાર પછી આ લેક્ચરમાં આપણે સંયોજકતા વિશે વાત કરીશું. તો આપ જાણો છો કે સંયોજકતા એટલે પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર. તો પહેલા આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન વિશે જાણીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપજો. સંયોજકતા ઇલેક્ટ્રોન, સંયોજકતા ઇલેક્ટ્રોન. મિત્રો, પરમાણુની બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા છે એ ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કે વેલેન્સ ઇલેક્ટ્રોન કહીશું. એના માટે પહેલા તમે પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખો અને એમાં સૌથી બહારની કક્ષાઓ જુઓ અને એમાં રહેલા ઇલેક્ટ્રોનને ગણો તો એ ઇલેક્ટ્રોનની સંખ્યા થશે સંયોજકતા ઇલેક્ટ્રોન. તો પહેલા હું ડેફિનેશન લખીશ. પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. તો મિત્રો, સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું? તો પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p2. તો પહેલા એટમની ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન લખો, પછી મુખ્ય ક્વોન્ટમ આંક દેખો અહીંયા 1 2 અને 2. તો આમાં જે 2 કક્ષા છે એ સંયોજકતા કક્ષા થશે અને 2s ને 2p તેની સંયોજકતા કક્ષકો કહેવાશે. સંયોજકતા કક્ષક. હવે સંયોજકતા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. તો સંયોજકતા કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા છે 2s માં 2, 2p માં 2, તો 2 + 2 બરાબર 4. તો કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોન તમને મળશે 2. આવી જ રીતે તમે સોડિયમ 11 ની ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન લખશો તો 1s2 2s2 2p6 3s1. તો અહીંયા તમે જોશો તો 1s 2s 2p અને પછી આવશે 3s. મુખ્ય ક્વોન્ટમ નંબર 3 સૌથી મોટો છે, માટે આ કક્ષા જે છે એ સંયોજકતા કક્ષા અને આ કક્ષક સંયોજકતા કક્ષક કહેવાશે. વિદ્યાર્થી મિત્રો, આ કક્ષક સંયોજકતા કક્ષક કહેવાશે અને એમાં એક જ ઇલેક્ટ્રોન છે. તો અહીંયા સંયોજકતા ઇલેક્ટ્રોન ની સંખ્યા બરાબર 1 થશે. તો એકદમ ઈઝી છે. તમે જાણો છો કે બાહ્યતમ કક્ષા જે છે એમાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યાને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કહીએ છીએ. હવે એક બીજો વર્ડ અહીંયા સમજજો, સંયોજકતા. સંયોજકતા. તો સંયોજકતામાં જે બહારના ઇલેક્ટ્રોન છે કે જેને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કહીએ છીએ એમાંથી કેટલા બંધ બનાવવામાં ભાગ લે છે. જે ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લે છે અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે જે તે પરમાણુની સંયોજકતા કહીશું. તો પહેલા હું લખી દઉં ડેફિનેશન. પરમાણુની બાહ્યતમ કક્ષામાંના ઇલેક્ટ્રોન
કક્ષામાંના ઇલેક્ટ્રોન કે જે રાસાયણિક બંધ બનાવવામાં ભાગ લે છે તેની સંખ્યાને તે પરમાણુની સંયોજકતા કહે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ જુઓ તમે કે સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે તો બાહ્યતમ કક્ષામાં રહેલા ટોટલ ઇલેક્ટ્રોનનો સરવાળો કરી દો। જ્યારે શબ્દ આવે સંયોજકતા ત્યારે બહારના ઇલેક્ટ્રોનમાંથી કેટલા ઇલેક્ટ્રોન બંધમાં પાર્ટિસિપેટ થાય છે, બંધ બનાવવામાં ભાગ લે છે, એટલી જ સંખ્યાને આપણે જે તે એટમને શું કહીશું? સંયોજકતા। હવે જો તમે કે એક શબ્દ સંયોજકતાનો કોવેલેન્સી કહીશ, કોવેલેન્સી। તો કોવેલેન્સી એટલે આપણે કહીશું જનરલી તમને સમજાય એટલા માટે અયુગ્મિત ઇલેક્ટ્રોન। પણ કયા અયુગ્મિત ઇલેક્ટ્રોન? તો સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન કે જે કેવા હોય? અયુગ્મિત। તો એ બંધ બનાવવામાં ભાગ લે છે, બરાબર। તો એની સંખ્યાને આપણે કહીશું કોવેલેન્સી। તો વિદ્યાર્થી મિત્રો સમજો, સંયોજકતા ઇલેક્ટ્રોન તો એટમની બાહ્યતમ કક્ષામાં રહેલા ટોટલ ઇલેક્ટ્રોન કરી દો। સંયોજકતા એટલે એમાંથી બંધ બનાવવામાં ભાગ લેતા હોય, સંયોજકતા એટલે કે કોવેલેન્સી। તો એ કેવી રીતે ખબર પડે કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનમાંથી કેટલા ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લેશે? તો એ ઇલેક્ટ્રોન અનપેડ ઇલેક્ટ્રોન એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે। પણ કોના અયુગ્મિત ઇલેક્ટ્રોન? સંયોજકતાના અયુગ્મિત ઇલેક્ટ્રોન। અંદરની કક્ષકોનાની બાહ્યતમ કક્ષાના એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોન એ પણ કેવા હોવા જોઈએ? અયુગ્મિત। તો એ શું કરશે? બંધ બનાવવામાં ભાગ લેશે। હવે સમજો કે સમૂહ નંબર આપણે આધુનિક આવર્ત કોષ્ટક પ્રમાણે લખું તો સમૂહ નંબર 1, 2 અને 13 એટલે કે 1, 2 અને 13માં સમૂહ અને 14માં સમૂહ, આ ચાર સમૂહની અંદર મિત્રો સંયોજકતા બરાબર સંયોજકતા ઇલેક્ટ્રોન થશે। જ્યારે બાકીના કયા સમૂહ રહી ગયા? તો બાકીના સમૂહ વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, બાકીના સમૂહ જે છે એ સમૂહ નંબર 15, 16, 17 અને 18 માટે સંયોજકતા બરાબર 8 માઇનસ એમના સંયોજકતા ઇલેક્ટ્રોન થશે। 8 માઇનસ એમના શું થશે? સંયોજકતા ઇલેક્ટ્રોન। તો ગ્રુપ નંબર 1, 2, 3 અને 3 એટલે કે 13 અને 14 આટલા સમૂહમાં તમને જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન દેખાય એ ઇલેક્ટ્રોનની સંખ્યા તમારા સંયોજકતા ઇલેક્ટ્રોન અને સંયોજકતા થશે। પરંતુ ગ્રુપ નંબર 15, ગ્રુપ નંબર 16, ગ્રુપ નંબર 17 અને 18માં તમારે 8 માંથી સંયોજકતા ઇલેક્ટ્રોનને બાદ કરતો જે મૂલ્ય મળે છે, જે સંખ્યા મળે છે એ જે તે સમૂહના તત્વોની સંયોજકતા કહેવાશે। આપણે અહીંયા ગ્રુપ લખીએ, એ પહેલું, બીજું, 13, 14, 15, 16 અને 17, 18 માની તો આપણે 0 માનીશું સંયોજકતા, બરાબર। હવે પહેલા એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખી દઈએ। સામાન્ય ઇલેક્ટ્રોન રચના આ છે જનરલ ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન। તો પહેલા સમૂહની NS1, બીજાની NS2, 13માની NS2 NP1, 14માની થશે વિદ્યાર્થી મિત્રો NS2 NP2, 15માની થશે NS2 NP3, 16માની થશે NS2 NP4 અને 17માની થશે NS2 NP5 અને 18માની NS2 NP6 એટલે કે તો ફૂલ ભરાયેલી છે। હવે આ સામાન્ય ઇલેક્ટ્રોન રચના અને એ પણ સંયોજકતા કક્ષાની, એ પણ કોને લખી છે મેં? સંયોજકતા કક્ષાની, બરાબર।
હવે સંયોજકતા કક્ષાની જે ઇલેક્ટ્રોન રચના છે એમાં જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એને આપણે કહીશું વિદ્યાર્થી મિત્રો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. એને કહીશું સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો પહેલામાં 1, પછી 2, 13મામાં 3, 14મામાં 4, 15મામાં 5, 16મામાં 6, 17મામાં 7 અને 18મામાં કેટલા થતા 8. તો એકદમ ઈઝી છે. અહીંયા સમજો તમે કે પહેલા તમે સમૂહ નંબર લખી દીધા. અહીંયા ખ્યાલ ન હોય તો આ શું લખેલું છે? સમૂહ પહેલો, બીજો, 13મો, 14મો, 15મો, 16મો ને 17મો. પછી આપણે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખી ગ્રુપના તત્વોની, જે વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન રચના લખી છે. સંયોજકતા કક્ષાની વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન રચના લખી છે. ત્યારબાદ એ વેલેન્સ સેલમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એ એના સંયોજકતા ઇલેક્ટ્રોન થશે. કારણ કે ટોટલ સંખ્યા હું લખું છું તો એ કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી. હવે અહીંયા એની સંયોજકતા કેટલી થશે એ સમજવું હોય વિદ્યાર્થી મિત્રો. તો સંયોજકતામાં મેં તમને કીધું છે કે પહેલું, બીજું, 13મો અને 14મો આટલા સમૂહ સુધી જે એની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ સંખ્યા એની સંયોજકતા થશે. તો પહેલા સમૂહની સંયોજકતા 1, બીજાની 2, 13માની 3 અને 14માની 4. ત્યાર પછી મેં કીધેલું તમને અહીંયા જુઓ 15, 16 ને 17 અને 18 સુધી 8 માંથી આ સંયોજકતા ઇલેક્ટ્રોનને બાદ કરો તો 8 માંથી 5 જાય તો 3, 6 જાય તો 2 અને 7 જાય તો 1 અને છેલ્લે તો 0 થઈ જાય. તો આ એમની તમને મળી ગઈ સંયોજકતા. આ તમને એની શું મળી જાય છે વિદ્યાર્થી મિત્રો? સંયોજકતા. હવે તમે જોજો કે ઘણી જગ્યાએ મેક્સિમમ કોવેલેન્સી હશે. મેક્સિમમ કોવેલેન્સી એનો મતલબ એ થશે મહત્તમ બંધ બનાવવાની ઇલેક્ટ્રોનની સંખ્યા. ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર. મેક્સિમમ કોવેલેન્સી એટલે શું કે વધુમાં વધુ કેટલા બંધ બનાવી શકે ગ્રુપનું એલિમેન્ટ, એને આપણે કહીએ છીએ મેક્સિમમ કોવેલેન્સી. બરાબર. તો આપણે અહીંયા જાણ્યું પહેલા સંયોજકતા ઇલેક્ટ્રોન. તો એટમની ઇલેક્ટ્રોન રચના લખી અને બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની ટોટલ સંખ્યા કરી દો, એ થઈ જશે એની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. પછી એ સંયોજકતા ઇલેક્ટ્રોન માંથી કેટલા ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લે છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ જશે સંયોજકતા અથવા કોવેલેન્સી. અને કેટલા બંધ બનાવશે એને કહીશું કોવેલેન્સી. તો કેટલા બંધ બનાવશે? તો જેટલા સંયોજકતા કક્ષામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે એટલા બોન્ડ બનશે. તો એ જે સંયોજકતા કક્ષામાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા આપણી થઈ જશે કોવેલેન્સી. પછી મેં તમને કીધું કે પહેલો સમૂહ, બીજો સમૂહ, 13મો સમૂહ અને 14મા સમૂહમાં જે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ જ એની થશે સંયોજકતા. જ્યારે 15મું ગ્રુપ, 16મું ગ્રુપ અને 17 ને 18 ગ્રુપમાં સંયોજકતા થશે 8 માઇનસ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. ટૂંકમાં મિત્રો સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે ns અથવા તો n કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. ઇલેક્ટ્રોનની સંખ્યા. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે n કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. આપણે ઉદાહરણ લઈએ. ધારો કે નિયોનનું, તો 1s2, 2s2, 2p6, કારણ કે નિયોન 10 છે. તો સૌથી મોટો જે ક્વોન્ટમ છે એ થશે n. તો n બરાબર 2 અને આ થશે 1 છે, n બરાબર 2 અને આ n બરાબર 1. એટલે એનો મતલબ એમ થયું કે અહીંયા આ થશે n માઇનસ 1. તો n માઇનસ 1 ના કક્ષકને નહીં પણ n કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન એટલે n બરાબર કેટલા? 2. તો 2 નંબરની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 2s માં 2 અને 2p માં 6. તો કેટલા ઇલેક્ટ્રોન છે? 8 ઇલેક્ટ્રોન. આ આપણા થશે સંયોજકતા ઇલેક્ટ્રોન. ધારો કે તમે લિથિયમ માટે જુઓ,
લિથિયમ 3 1:2s1. તો અહીંયા સૌથી મોટો n કેટલો છે 2, n બરાબર 2. આ છે 1 એટલે કે n માંથી એક ઓછા થાય એટલું. તો આમાં રહેલા ઇલેક્ટ્રોન નહીં પણ n માં રહેલા ઇલેક્ટ્રોન. n માં કેટલા ઇલેક્ટ્રોન 2s માં 1, તો એના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થશે 1 ઇલેક્ટ્રોન. તમે મેગ્નેશિયમ 12 ની પણ ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન જુઓ 1s2 2s2 2p6 3s2. મોટામાં મોટો n કેટલો છે 3, તો આ થશે n બરાબર 3. આ 2 છે તો n કરતો 1 ઓછું તો n - 1. આ 1 છે તો n કરતો 2 ઓછા તો n - 2. તો n - 2 અને n - 1 એ આપણી સંયોજકતા ઇલેક્ટ્રોન નહીં હોય પણ n માં રહેલા ઇલેક્ટ્રોન એટલે કે 3 નંબરની કક્ષામાં રહેલી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન એટલે કેટલા ઇલેક્ટ્રોન 2. તો આપણા અહીંયા વિદ્યાર્થી મિત્રો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર કેટલા થશે 3 નંબરની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 2. તો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 2. તો એકદમ ઈઝી છે કે n નંબરની કક્ષા છે એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ફાઇન્ડ કરી દો. પરંતુ આમાં એક અપવાદ છે, બરાબર ધ્યાન રાખજો. અહીંયા એક અપવાદ છે, ખાસ ધ્યાન રાખજો. અપવાદ છે ડી બ્લોક એલિમેન્ટ. ડી બ્લોક એલિમેન્ટ એટલે કે ડી વિભાગના તત્વો. એમાં સંયોજકતા બોલો કે પછી સંયોજકતા ઇલેક્ટ્રોન બોલો, સંયોજકતા ઇલેક્ટ્રોન એ થશે n-1 પ્લસ n ના કુલ ઇલેક્ટ્રોન. n ના કુલ ઇલેક્ટ્રોન. તો ખાસ ધ્યાન રાખજો, કોઈ વાર સ્ટેટમેન્ટ લખાઈને આવે કે n કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર સંયોજકતા ઇલેક્ટ્રોન, હંમેશા સાચું તો ખોટું. કારણ કે ડી બ્લોકના એલિમેન્ટમાં n-1 પ્લસ n માં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે એમની શું થશે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. એનું કારણ સમજીએ એના પહેલા એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે મેંગેનીઝ છે એ ડી બ્લોકનો એલિમેન્ટ છે, તો એની ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન થશે આર્ગોન 3d5 4s2. ઠીક. તો અહીંયા સૌથી મોટો નંબર છે 4, તો એ થશે n અને આ 3 છે એ થશે n-1. તો આ વખતે આપણે n-1 માં રહેલા ઇલેક્ટ્રોન અને n માં રહેલા ઇલેક્ટ્રોન કન્સિડર કરવા પડશે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જશે 7. તો અહીંયા તમે લખશો કે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર કેટલા હશે 7. હવે એનું કારણ કહું તો તમે એટોમિક સ્ટ્રક્ચર ચેપ્ટરમાં ભણ્યા, એટોમિક સ્ટ્રક્ચરમાં કે 3d અને 4s કક્ષકોની ઊર્જામાં ખૂબ જ ઓછો તફાવત છે. ખૂબ જ ઓછો તફાવત છે. જેમ કે 3d હવે એનર્જી એટલે n પ્લસ l વડે ફાઇન્ડ કરીએ 3d અને 4s, તો 4 માં 4 પ્લસ 0 બરાબર લગભગ 4 અને આ 3 અને d ના કેટલા હશે 0 હોય તો s, 1 હોય તો p અને 2 હોય તો d, તો આ થશે 5. તો લગભગ એનર્જી 5 અને 4 એટલે નિયરલી સેમ. તો ઉર્જામાં ડિફરન્ટ હોય તો આપણે 12ની કક્ષાને માનીએ, પણ ડી બ્લોકની અંદર 3d અને 4s કક્ષાની ઊર્જામાં કક્ષકોની ઊર્જામાં ખૂબ ઓછો તફાવત છે. એટલે n અને એનાથી અંદરની કક્ષક એટલે કે n-1 કક્ષા એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એ આપણી સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા થશે. તો ઓલવેઝ એવું નથી કે n કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એ જ સંયોજકતા ઇલેક્ટ્રોન થાય. હવે મિત્રો આપણે આવર્ત નંબર 2 ની અંદર એની કોવેલેન્સી નક્કી કરીએ. કોવેલેન્સી એટલે સંયોજકતા કક્ષાના અયુગ્મિત ઇલેક્ટ્રોન કે જે બંધ બનાવવામાં ભાગ લે છે.
સંયોજકતા કક્ષાની અંદરથી કેવા ઇલેક્ટ્રોન, પહેલા તો એની સંયોજકતા કક્ષા તમને ખબર હોવી જોઈએ કે ડી બ્લોક સિવાય n નંબરની કક્ષા એની સંયોજકતા કક્ષા છે. એની અંદરના જે ઇલેક્ટ્રોન છે કેવા ઇલેક્ટ્રોન કન્સિડર કરો? અયુગ્મિત ઇલેક્ટ્રોન. અને એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એને તમે શું કહી દેશો? એની કોવેલેન્સી. તો આવર્ત 2 ના તત્વો લખું હું. આવર્ત 2 ના તો આપણે અભ્યાસ કરીશું કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. તો તમને અહીંયા તુરંત જ એક પ્રશ્ન મગજમાં થતો હશે કે આવર્ત 2 ના લિથિયમ અને બેરિલિયમ કેમ ના લીધા? તો હું કહીશ કે લિથિયમ અને બેરિલિયમની આયોનાઇઝેશન એનર્જી ઓછી છે આ તત્વોની કમ્પેરમાં, માટે એ લોકો ઇલેક્ટ્રોન ગુમાવી પોઝિટિવ આયનમાં ફેરવાઈ શકે છે અને એ આયોનિક કમ્પાઉન્ડ બનાવશે. આયોનિક કમ્પાઉન્ડ આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. અહીંયા હું સહસંયોજક બંધની પ્રસ્તાવના બાંધી રહ્યો છું, એટલે એ બે તત્વો કે જે આયોનિક બોન્ડ બનાવવાની ક્ષમતા રાખે છે એમને હું આમાં કન્સિડર કરતો નથી. તો પહેલું એલિમેન્ટ લઈશું કાર્બન. તો કાર્બન 6, એની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2 અને 2p2. તો આમાંથી n થશે 2, તો 2 નંબરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન થશે સંયોજકતા ઇલેક્ટ્રોન. હવે 2s ને મિત્રો એક કક્ષક અને 2p ની કક્ષકો હોય 3, 2px, 2py અને 2pz. તો અહીંયા 2s માં 2 ઇલેક્ટ્રોન છે અને 2p માં ઊંચ સૂળ પ્રમાણે 2 ઇલેક્ટ્રોન આ રીતે ભરી શકાય. હવે અત્યારે અહીંયા તમે મેં એવું લખ્યું કે અયુગ્મિત ઇલેક્ટ્રોન જ બંધ બનાવવામાં ભાગ લે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે બંધ બનાવવામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ભાગ લે. તો અહીંયા તો અયુગ્મિત ઇલેક્ટ્રોન 2 છે, તો કાર્બન 2 બંધ બનાવતો હોવું જોઈએ. પણ આપ છેક જાણો છો નીચેના ધોરણોમાંથી કે કાર્બન મેક્સિમમ 4 બોન્ડ બનાવે છે. તો આપણે 4 બોન્ડ બનાવવા પડશે. એના માટે ઇલેક્ટ્રોન જે નીચી કક્ષા એટલે કે 2s કક્ષકમાં રહેલી ઇલેક્ટ્રોનની પેર 2p ની ખાલી કક્ષકમાં, 2p ની ખાલી કક્ષકમાં આપણે શું કરાવવી પડશે? એક્સાઇટેડ, ઉત્તેજિત, એટલે કે હું લખીશ એને એક્સાઇટેડ સ્ટેટમાં લઈ જવી પડે. હવે હું તમને અહીંયા ચોક્કસપણે કહીશ કે નીચી એનર્જી વાળી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન જ્યારે ઊંચી એનર્જી વાળી કક્ષકમાં લઈ જઈએ છીએ ત્યારે આપણે એનર્જી આપવી પડે છે. તો અહીંયા ઇલેક્ટ્રોન એક્સાઇટેડ કરવા માટે એનર્જી આપવી પડે છે. તમને થતું હશે કે એનર્જી આપીએ એવી પ્રોસેસ કેમિસ્ટ્રીમાં થતી નથી, બટ હું સમજાવું કેમ થાય છે. માની લો કે આપણે લખીએ કે એક ઇલેક્ટ્રોન જો નીચી કક્ષામાંથી ઊંચી કક્ષામાં જાય તો ફર્સ્ટ એક્સાઇટેડ એટલે કે પહેલી વખત ઉત્તેજિત અથવા એક ઇલેક્ટ્રોનને ઉત્તેજિત કર્યો. તો 2s માંથી ઇલેક્ટ્રોન જતો રહ્યો તો 2s માં 1 અને 2p માં થઈ જશે 3. તો હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન, 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન, એ પણ સંયોજકતા કક્ષાના. તો સંયોજકતા કક્ષાના અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા હોય એ બંધ બનાવવામાં ભાગ લઈ શકે. તો કેટલી સંખ્યા છે? 4. તો આ એની શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? સંયોજકતા થઈ જશે. આ એની થઈ જશે સંયોજકતા. હવે જો કે અહીંયા તમે સમજો, એક નોટ ફોર્મમાં લખું છું, જે સાઈડમાં જરા ધ્યાન આપો. અહીંયા નોટ પહેલી કે બંધ તોડવા ઊર્જા આપવી પડે. તમારે કોઈ બોન્ડને જ્યારે બ્રેક કરવો હોય કેમિસ્ટ્રીમાં ત્યારે એનર્જી આપવી પડે. પરંતુ જ્યારે બંધનું નિર્માણ થાય ત્યારે ઊર્જા રિલીઝ થાય એટલે કે ઊર્જા મુક્ત થાય. અને વિદ્યાર્થી મિત્રો ઊર્જા મુક્ત થાય તો સિસ્ટમની પોટેન્શિયલ એનર્જી ઘટે અને સ્ટેબિલિટી શું થશે? વધશે. અને હું કહું છું કે સ્ટેબિલિટી વધે એ તરફ રિએક્શન થશે. તો ટૂંકમાં સમજો કે બોન્ડ બ્રેક કરવો હોય તો એનર્જી આપવી પડે, પરંતુ બોન્ડનું ફોર્મેશન થતું હોય તો સિસ્ટમ પોતાનામાંથી એનર્જી રિલીઝ કરે એટલે સિસ્ટમની પોતાની એનર્જી ડિક્રીઝ થાય. પરિણામે એની સ્ટેબિલિટી વધશે અને સિસ્ટમની સ્ટેબિલિટી વધે એ રીતે કામ થતું હોય. હવે તમે અહીંયા જુઓ કે અહીંયા 4 બોન્ડ બનશે, અહીંયા 4 બંધ બને. જો આવું ન થયું હોત તો અહીંયા કેટલા બંધ બનવાની સંભાવના છે મિત્રો? 2 બંધ. અહીંયા બનશે 2 બંધ બને. હવે સમજો કે અહીંયા 2 બંધ બને છે અને અહીંયા 4 બંધ બને છે.
હવે અહીંયા ઉર્જા વધારે રિલીઝ થશે, પરંતુ અહીંયા જુઓ તમે કે એક્સાઇટેડ ઇલેક્ટ્રોન કરવા માટે એનર્જી આપવી પડી. ધારો કે એ એનર્જી આપવી પડી +x, પરંતુ અહીંયા જ્યારે બીજા એક્સ્ટ્રા બે બોન્ડ બનશે, જો એક્સાઇટેડ નતું થતું તો બે જ બોન્ડ બનતા હતા, એક્સાઇટેડ થયા પછી 4 બોન્ડ બને છે, તો એક્સ્ટ્રા બે બોન્ડ થી એનર્જી જે રિલીઝ થાય છે, માની લો કે -y છે, અને ઓલ ઓવર તમને એનર્જી જે છે એ મળી જાય y greater than x. એટલે કે તમે ઇલેક્ટ્રોનને એક્સાઇટેડ કરવા માટે જે એનર્જી ખર્ચો છો એના કરતાં ઇલેક્ટ્રોન એક્સાઇટેડ થઈ અને વધારે બંધ બને ત્યારે જે એનર્જી વધારે રિલીઝ થવી જોઈએ, અને જો વધારે રિલીઝ થતી હોય અને ઓલ ઓવર આ પ્રોસેસમાં ઇલેક્ટ્રોન એક્સાઇટેડ કર્યા બાદ બંધ બનવાની સંખ્યા વધે અને એટલા બંધ બને ત્યારે જે એનર્જી રિલીઝ થાય છે એ આપણે આપેલી એનર્જી કરતાં વધુ હોય તો ઓલ ઓવર સિસ્ટમ એનર્જી રિલીઝ કરે છે એમ કહેવાય. પરિણામે સિસ્ટમની પોટેન્શિયલ એનર્જી ઘટશે અને સ્ટેબિલિટીમાં થશે વધારો. માટે કાર્બન 2 બંધ બનાવતો 4 બંધ બનાવે છે. કાર્બનની સંયોજકતા જોયા પછી હવે આપણે બોરોન જોઈએ. તો બોરોનનો પરમાણુ ક્રમાંક 5 થશે. તો એની ઇલેક્ટ્રોન રચના લખો તો 1s2 2s2 અને 2p1. તો n કક્ષા થશે 2s2 2p1. તો એની અંદર ઇલેક્ટ્રોન કેટલા છે એ થશે એના સંયોજકતા ઇલેક્ટ્રોન. તો એમાં ઇલેક્ટ્રોન છે 2s માં 2 અને 2p માં 1, એટલે ટોટલ ઇલેક્ટ્રોન થશે વિદ્યાર્થી મિત્રો 3. હવે કોવેલેન્સી એટલે કે સંયોજકતા જ બોલીએ. કોવેલેન્સી ફાઇન્ડ કરવી હોય તો આપણે અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા પડે. કોના? સંયોજકતા કક્ષાના. તો એમાં જુઓ કે 2s ની એક કક્ષક અને 2p ની કક્ષકો હોય છે વિદ્યાર્થી મિત્રો 3. એમાં 2s માં 2 ઇલેક્ટ્રોન અને 2p માં 1. તો બોરોન જો આ પ્રમાણે હોય તો 1 બોન્ડ બનાવશે, બટ આવું પોસિબલ નથી. કેમ પોસિબલ નથી એ સમજીએ. તો હવે બીજા રૂલ્સ પ્રમાણે જ્યારે 2s ના ઇલેક્ટ્રોન આપણે 2p માં એક્સાઇટેડ કરીએ છીએ ત્યારે ભલે એનર્જી તો આપવી જ પડે છે, પણ માની લો કે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કર્યા છે ત્યારે જે એનર્જી આપો છો, અહીંયા જે ઉર્જા આપો છો એ ધારો કે +x છે. તો ઉર્જા આપીએ તો એ સિસ્ટમ જે કાર્ય કરે છે તે કેમિસ્ટ્રીમાં ફેવરેબલ નથી, પણ માની લો કે એનર્જી આપી x. x જેટલી એનર્જી આપ્યા પછી ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટની ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન થશે. હવે 2s માં 1 ઇલેક્ટ્રોન અને 2p માં થઈ જશે 2 ઇલેક્ટ્રોન. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ ગઈ 3. તો અહીંયા 3 બોન્ડ બનશે જે પોસિબલ છે, બરાબર. અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વેલેન્સ શેલમાં તમને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જોવા મળશે વિદ્યાર્થી મિત્રો 3. તો એની કોવેલેન્સી થશે 3 અને એની સંયોજકતા ગુજરાતીમાં બોલું તો સંયોજકતા થશે 3, કારણ કે જેટલા ઇલેક્ટ્રોન બોન્ડમાં પાર્ટિસિપેટ થઈ શકતા હોય એ ઇલેક્ટ્રોનની સંખ્યા મારી કોવેલેન્સી અથવા સંયોજકતા થશે. હવે જો કે બંધ બને ત્યારે વિદ્યાર્થી મિત્રો ઉર્જા મુક્ત થાય. ઠીક. તો પહેલી કન્ડિશનમાં 1 બોન્ડ બને તો એનાથી જે એનર્જી રિલીઝ થાય એ લેસ એનર્જી હશે, ખૂબ ઓછી એનર્જી હશે. જ્યારે એક્સાઇટેડ પછી 3 બોન્ડ બને છે તો 3 બોન્ડ માટે જે એનર્જી રિલીઝ થાય છે એ મિત્રો હાઈ એનર્જી રિલીઝ થશે, બરાબર. તમારે જે એનર્જી આપવી પડે છે ધારો કે x છે અને અહીંયા જે એનર્જી રિલીઝ થાય છે -y છે, અને જો એવું બનતું હોય કે રિલીઝ થતી એનર્જી એ આપવી પડતી એનર્જી કરતાં વધારે હોય તો સિસ્ટમ વધુ એનર્જી રિલીઝ થાય એ પ્રમાણે કાર્ય કરશે, એટલે કે 3 બોન્ડ બનાવશે અને એની સંયોજકતા થશે 3. માટે એની સંયોજકતા કેટલી થશે 3. આમ તો તમે એક્સાઇટેડ વગર જુઓ તો અનપેડ ઇલેક્ટ્રોન કેટલા હશે 1, બટ એક્સાઇટેડ કરો તો કેટલા થશે 3.
એક્સાઇટેડમાં એનર્જી આપવી પડે છે એટલે એ ફેવરેબલ નથી. બટ એનર્જી આપીને પછી જે બોન્ડ ફોર્મેશન થાય છે એની સંખ્યા વધી જાય છે તો ઓલ ઓવર સિસ્ટમની એનર્જી રિલીઝ થવાની પરિણામે એ કેટલા બોન્ડ બનાવશે 3 એટલે એની કોવેલેન્સી અથવા સંયોજકતા કેટલી થશે 3. મિત્રો બોરોન અને કાર્બન જોયા પછી આપણે નાઇટ્રોજન તરફ જઈએ તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 માટે આની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 અને 2p3 થશે. બરાબર. હવે અહીંયા n બરાબર 2 થશે એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન તો કેટલા થશે તો સંયોજકતા ઇલેક્ટ્રોન થશે વિદ્યાર્થી મિત્રો અહીંયા 5 કારણ કે 2s ના 2 અને 2p ના 3 તો સંયોજકતા ઇલેક્ટ્રોન 5 થયા. હવે તમે જાણો છો કે કોવેલેન્સી એટલે કે સંયોજકતા સહસંયોજક બંધની સંખ્યા એ કોના બરાબર તો જે સંયોજકતા ઇલેક્ટ્રોન છે એના અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર થશે. તો આપણે જોઈએ તો 2s ની એક કક્ષક માત્ર વેલેન્સ કક્ષકોનો જ અભ્યાસ કરીએ છીએ એટલે 2s ની એક અને 2p ની કેટલી થશે વિદ્યાર્થી મિત્રો 3 કક્ષકો થશે. એમાં 2s માં 2 ઇલેક્ટ્રોન અને 2p ની અંદર 3 ઇલેક્ટ્રોન હુન્સ રૂલ પ્રમાણે ભર્યા. હવે તમે જુઓ કે એક્સાઇટેડ થયા પછી જો ઇલેક્ટ્રોન અનપેડ થાય તો ઇલેક્ટ્રોનને એક્સાઇટેડ કરી શકાય કારણ કે અનપેડ થયા પછી એ બોન્ડ બનાવીને એનર્જી રિલીઝ કરે. પણ અહીંયા તો હવે અનપેડ થવાના એની પાસે ચાન્સ નથી કારણ કે આ બાજુ કોઈ કક્ષા નથી. તો પછી અત્યારે કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાય છે 3. તો તમને જે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા દેખાય છે 3 એ જ એની થશે કોવેલેન્સી. તો અહીંયા મિત્રો કોવેલેન્સી પણ 3 થશે એટલે ગુજરાતીમાં લખું તો સંયોજકતા કેટલી થશે 3 એટલે 3 અનપેડ ઇલેક્ટ્રોન બોન્ડ બનાવવામાં પાર્ટિસિપેટ થશે કારણ કે વેલેન્સ સેલની અંદર એક ઇલેક્ટ્રોનનું જોડકું છે પરંતુ અયુગ્મિત ઇલેક્ટ્રોન જ બંધ બનાવવામાં ભાગ લે એટલે આ 2s બંધ બનાવવામાં ભાગ લેશે નહીં. નાઇટ્રોજન પછી ઓક્સિજન વિશે વાત કરીએ તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p4 તો n બરાબર 2 થશે તો સંયોજકતા ઇલેક્ટ્રોન થશે 4 ને 2 6 તો અહીંયા તમને પૂછે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા તો એ થશે 6 અને એની કોવેલેન્સી પૂછવામાં આવે તો કોવેલેન્સી તમારે આ જે સંયોજકતા ઇલેક્ટ્રોન છે એના અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બોલવી અથવા કેવી. હવે અયુગ્મિત ઇલેક્ટ્રોનનો મિત્રો જો બાહ્યતમ કક્ષામાં એક 2s કક્ષક અને 2p ની કક્ષકો હશે 3. 2s માં 2 ઇલેક્ટ્રોન 2p માં 4 ઇલેક્ટ્રોન હુન્સ રૂલ પ્રમાણે ભણીએ તો આ રીતે એનું ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન થશે. હવે અહીંયા આ બે કક્ષકો પેડ ઇલેક્ટ્રોન ધરાવે છે ઇલેક્ટ્રોનની જોડ ધરાવે છે એટલે બંધમાં ભાગ લઈ શકતી નથી. એમને એક્સાઇટેડ કરી શકાય પણ બારે કોઈ કક્ષકો નથી તો એ એક્સાઇટેડ બી થશે નહીં તો આપણે એનર્જી આપીને એક્સાઇટેડ કરીએ અને પછી બોન્ડ વધારાનો બને એટલે એનર્જી રિલીઝ થાય. બરાબર. એકવાર તો એક્સાઇટેડ કરવા એનર્જી આપવી પડે બટ અહીંયા તો ખાલી કક્ષકો છે નહીં એટલે ઇલેક્ટ્રોન એક્સાઇટેડ થશે નહીં કારણ કે એક્સાઇટેડ થયા પછી નંબર ઓફ અનપેડ ઇલેક્ટ્રોન વધવા જોઈએ. અહીંયા એવું થતું નથી. તો અહીંયા તમને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જશે 2 તો એની સંયોજકતા થશે 2 અથવા એની કોવેલેન્સી જુઓ તો કોવેલેન્સી કેટલી થશે અનપેડ ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી અથવા સંયોજકતા કહીએ ને ગુજરાતીમાં તો એ પણ કેટલી થશે 2. બરાબર. ઓક્સિજન પછી આપણે મિત્રો ફ્લોરિનની વાત કરીએ તો ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક છે 9. એની ઇલેક્ટ્રોન રચના લખો તો 1s2 2s2 અને 2p5 તો અહીંયા પણ n બરાબર 2 એ આની સંયોજકતા કક્ષકો થશે અને એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને કહીશું સંયોજકતા ઇલેક્ટ્રોન જે 2s ના 2 અને 2p ના 5 એટલે ટોટલ વિદ્યાર્થી મિત્રો કેટલા થશે 7. હવે તમારે અહીંયા જો કોવેલેન્સી ફાઇન્ડ કરવી હોય તો કોવેલેન્સી બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા એના માટે દેખો
2s માં ઇલેક્ટ્રોન છે 2 અને 2p માં ઇલેક્ટ્રોન છે 5. મૂળ્સ રૂલ પ્રમાણે આપણે આ રીતે 5 ઇલેક્ટ્રોન ભરી શકીએ. હવે અહીંયા એક પણ ઇલેક્ટ્રોન એક્સાઇટેડ થતો નથી કારણ કે બાહ્યતમ કક્ષકો ખાલી નથી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે 1 અને એ જ થશે એની કોવેલેન્સી. તો અહીંયા કોવેલેન્સી એટલે કે સંયોજકતા થશે 1 કારણ કે એક અનપેડ ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લઈ શકે છે. તો આ ગ્રુપના તત્વો એક જ બોન્ડ બનાવી શકશે. પછી નિયોન 10 તરફ જઈએ તો 1s2 2s2 2p6. તો અહીંયા બાહ્યતમ કક્ષા n બરાબર 2 થશે અને બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા સંયોજકતા ઇલેક્ટ્રોન થશે જે 2s માં 2 અને 2p માં 6 એટલે એ થઈ જશે 8. હવે તમારે જો કોવેલેન્સી ફાઇન્ડ કરવી હોય તો કોવેલેન્સી બરાબર વિદ્યાર્થી મિત્રો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. એના માટે જો 2s ની અંદર એક કક્ષક અને 2p ની કક્ષકો 3. 2s 2 છે એટલે 2 ઇલેક્ટ્રોન અને 2p માં 6 ઇલેક્ટ્રોન એટલે 2p પૂરેપૂરી ભરાયેલી. તો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર શું થઈ જશે 0 કારણ કે આ બધી કક્ષકો પેડ કક્ષકો છે અને પેડ કક્ષકો એટલે કે યુગ્મિત ઇલેક્ટ્રોન વાળી કક્ષકો અથવા યુગ્મિત ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લઈ શકતા નથી. અહીંયા આગળ કોઈ વેકેન્ટ ઓર્બિટલો નથી, નહીં તો આને એક્સાઇટેડ કરીને પણ લઈ જઈ શકાય કારણ કે અહીંયા બાહ્યતમ કક્ષામાં કોઈ ખાલી કક્ષકો નથી. ત્યાં આની કોવેલેન્સી બરાબર 0 એટલે કે આની સંયોજકતા 0 થશે. સંયોજકતા 0 થશે એનો મતલબ કે નિયોન તત્વ એ કોઈની સાથે બોન્ડ ફોર્મેશનમાં પાર્ટિસિપેટ થતું નથી. એટલે તો વિદ્યાર્થી મિત્રો આપણે 18મા ગ્રુપને નિષ્ક્રિય એલિમેન્ટ કહીએ છીએ. એનું કારણ એ છે કે બોન્ડ બનાવી શકતા નથી કારણ કે સ્ટેબલ છે. એના પરથી એક નિયમ આવ્યો છે અષ્ટકનો નિયમ કે જેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય એ સ્ટેબલ, 8 ન હોય એ 8 ઇલેક્ટ્રોન બનાવવાનો પ્રયત્ન કરે છે કારણ કે એના કારણે કેવું છે સ્ટેબલ. અને જે તત્વ અથવા જે સંયોજન જે કમ્પાઉન્ડ સ્ટેબલ હોય એ રિએક્શન કરતું નથી. તો નિયોન અહીંયા એની કોવેલેન્સી 0 છે એટલે કોઈની સાથે બોન્ડ ફોર્મેશનમાં ભાગ લેતું નથી. બીજા આવર્તની સંયોજકતા જોયા પછી આપણે વેરિયેબલ વેલેન્સી એટલે કે બદલાતી જતી સંયોજકતા જોઈએ. તો ટોપિકનું નામ આપીશું વેરિયેબલ વેલેન્સી. વેરિયેબલ વેલેન્સી એટલે કે બદલાતી જતી સંયોજકતા. તો પહેલા હું તમને સમૂહ 2 માં થોડી આવર્ત 2 માં થોડી વાત કરી દઉં. આવર્ત નંબર 2. તો વિદ્યાર્થી મિત્રો આવર્ત 2 ના તત્વોમાં વેકેન્ટ ડી ઓર્બિટલ એટલે લખીશ એનું ગુજરાતી થાય છે ખાલી ડી કક્ષકો. ખાલી ડી કક્ષકો વેકેન્ટ ડી ઓર્બિટલની ગેરહાજરી હોય છે. તો તમે ઇલેક્ટ્રોન રચના પરથી જાણી શકો છો કે આવર્ત નંબર 2 ના તત્વોમાં ખાલી ડી કક્ષકો નથી. પરિણામે આવર્ત 2 ના તત્વોમાં વેરિયેબલ વેલેન્સી જોવા મળતી નથી. એટલે કે પીરિયડ 2 ની અંદર હું વેરિયેબલ વેલેન્સી વિશે વાત કરતો નથી કારણ કે પીરિયડ 2 ની અંદર વેકેન્ટ ડી ઓર્બિટલો હોતી નથી. તો એક આઈડિયા મગજમાં આવશે કે જ્યાં વેકેન્ટ ડી ઓર્બિટલ હશે ત્યાં વેરિયેબલ વેલેન્સી જોવા મળશે અને એવું આપણું પીરિયડ નંબર 3 એટલે કે આવર્ત 3 છે. તો પહેલું સ્ટેટમેન્ટ લખીશું કે આવર્ત 3 માં વેકેન્ટ ડી ઓર્બિટલની હાજરી હોય છે. પરિણામે
પરિણામે સંયોજકતા કક્ષાના યુગ્મિત ઇલેક્ટ્રોન એક્સાઇટેડ થઈ વેકેન્ટ ડી ઓર્બિટલમાં દાખલ થાય. એનો મતલબ એ છે કે પીરિયડ 3 ની અંદર જેટલા ઇલેક્ટ્રોન ભરાયેલા છે ત્યાં સુધી તો ખરું જ સંયોજકતા કોષમાં, અને એ જ સંયોજકતા કોષની કેટલીક ખાલી કક્ષકો જેમ કે વેકેન્ટ ડી ઓર્બિટલ હોય છે. એટલે અહીંયાનું જે ઇલેક્ટ્રોનનું જોડકું છે યુગ્મિત ઇલેક્ટ્રોન એ એની વેકેન્ટ ઓર્બિટલની અંદર એક્સાઇટેડ થાય છે. પરિણામે શું થશે? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે અને નંબર ઓફ અનપેર્ડ ઇલેક્ટ્રોન જેમ જેમ વધશે એમ એમ બંધ બનાવવાની સંખ્યા પણ વધશે. એટલે કે એક કરતો વધુ જુદા જુદા બંધ બનાવી શકે, મતલબ જુદા જુદા કમ્પાઉન્ડનું ફોર્મેશન થાય. એને કહેવાય વેરિયેબલ. વેરિયેબલ વેલેન્સી શેના કારણે છે? ડી ઓર્બિટલના કારણે. કારણ કે વેકેન્ટ ડી ઓર્બિટલમાં સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન દાખલ થઈ જાય અને પરિણામે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. તો હું લખીશ કે આવર્ત 3 ના તત્વોમાં વેરિયેબલ વેલેન્સી જોવા મળે છે. હવે પીરિયડ 3 ના સોડિયમ અને મેગ્નેશિયમની અહીંયા હું વાત કરીશ નહીં. એનું કારણ શું છે? લો આયોનાઇઝેશન એનર્જી. પરિણામે આ એલિમેન્ટ આયોનિક બોન્ડ ફોર્મેશન કરશે, એટલે કે આયનીય બંધ બનાવશે. અને હું તમને અહીંયા સહસંયોજક બંધની વાત કરી રહ્યો છું. તો સોડિયમ, મેગ્નેશિયમ, પછીના તત્વો લઈએ તો સિલિકોન, ફોસ્ફરસ, ક્લોરીન અને આર્ગોન. તો નિષ્ક્રિય છે એટલે આપણે આર્ગોન લેતા નથી. સલ્ફર બી લઈ શકાય, તો સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરીન. આર્ગોન એ નિષ્ક્રિય છે એટલે પહેલાથી તમને કહી દઉં કે આ એલિમેન્ટ છે નિષ્ક્રિય, અને નિષ્ક્રિય તત્વ હોય એની જે આપણે વેલેન્સી જોઈએ તો વેલેન્સી થશે 0. અગાઉ જેમ નિયોનમાં જોયું એ પ્રમાણે. તો એમાં કોઈ વેરિયેબલ વેલેન્સી જેવું હોતું નથી એટલે આપણે આર્ગોનને અહીંયા નહીં અભ્યાસ કરવા માટે. સિલિકોનને લઈશું તો સિલિકોનનો પરમાણુ ક્રમાંક થશે 14. તો સિલિકોનની ઇલેક્ટ્રોન રચના થશે 1s2, 2s2, 2p6, 3s2 અને 3p2. હવે જો તમે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા n બરાબર કેટલો છે? 3. તો આટલી જે કક્ષકો છે એ સંયોજકતા કક્ષકો થશે. સંયોજકતા કક્ષકો. હવે n બરાબર 3 હોય એટલે કે દેખો એક કક્ષા, બીજી કક્ષા અને ત્રીજી કક્ષા હોય તો એમાં s ઓર્બિટલ એ પ્રેઝન્ટ હોય, જેમ કે 3s. એની અંદર 3p પણ પ્રેઝન્ટ હોય, એની અંદર 3d પ્રેઝન્ટ હોય, પણ 3f તો પોસિબલ છે નહીં, જે તમે પીરિયોડિક ટેબલ પરથી જાણો છો. હવે ત્રીજા નંબરની કક્ષા એ 12ની કક્ષા થઈ. એમાં 3s માં ઇલેક્ટ્રોન છે, 3p માં ઇલેક્ટ્રોન છે, પણ 3d માં ઇલેક્ટ્રોન નથી. બટ 3d ખાલી તો હશે એટલે હું શું લખી શકીશ? 3d 0. અને મેં તમને કીધેલું છે વિદ્યાર્થી મિત્રો કે ત્રીજું આવર્ત લઈશું તો એમાં તમને વેકેન્ટ ડી ઓર્બિટલ જોવા મળશે. જે 3d હતી પણ 3d કેવી થઈ જશે? 0. પણ ખાલી તો પડી રહેશે. એમાં f કક્ષકની તો ગેરહાજરી છે. હવે આપણે અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન, કારણ કે કોવેલેન્સી ફાઇન્ડ કરવી હશે તો તમારે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જોવી પડશે. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનમાં 3s ની 1 અને 3p ની થશે 3 અને 3d ની વિદ્યાર્થી મિત્રો 5 કક્ષકો થશે. બરાબર. હવે 3s ની અંદર ઇલેક્ટ્રોન છે 2, 3p ની અંદર 2 અને બાકી ખાલી. તો હાલ પ્રમાણે તો અહીંયા 2 જ બોન્ડ બનશે. 2 બોન્ડ બનતા હોય અને કદાચ એની એ જ કક્ષામાં એટલે કે 3 નંબરની કક્ષામાં કોઈ વેકેન્ટ ઓર્બિટલ હોય તો ઇલેક્ટ્રોનની જોડી
આગળની ખાલી કક્ષકોની અંદર એક્સાઇટેડ થાય છે ત્યારે એનર્જી આપવી પડે છે, પણ હવે આપણે જાણી ચૂક્યા છીએ કે એનર્જી આપીએ છીએ તો આમ તો ફેવરેબલ રિએક્શન નથી, પણ નંબર ઓફ બોન્ડ વધી જશે એટલે એનર્જી રિલીઝ થશે એટલે ઓલ ઓવર ફેવરેબલ હશે. તો જ્યારે એક્સાઇટેડ થાય છે ત્યારે 3s માં 1 અને 3p ની અંદર 2 ઇલેક્ટ્રોન હતા અને 1 ઇલેક્ટ્રોન આવ્યો. તો અહીંયા વેકેન્ટ ડી ઓર્બિટલ વપરાતી નથી અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર થઈ જશે 4. તો આની કોવેલેન્સી કેટલી થશે? 4. બરાબર. પણ અહીંયા તમને વેરિયેબલ વેલેન્સી જોવા મળતી નથી, કારણ કે હવે કોઈ ઇલેક્ટ્રોન કોનો જોવાનો? સંયોજકતા કક્ષાનો. અંદર તો ઘણા બધા છે. સંયોજકતા કક્ષાનો કોઈ ઇલેક્ટ્રોન યુગ્મિત નથી, કોઈ જોડકું નથી, પરિણામે ખાલી કક્ષક હોવા છતાં એક્સાઇટેડ થઈ શકતું નથી, તો તમને વેરિયેબલ વેલેન્સી જોવા મળશે નહીં. તો પીરિયડ 3 માં સિલિકોનમાં તમને શું ના જોવા મળ્યું? વેરિયેબલ વેલેન્સી જોવા મળી નહીં. ત્યાર પછી આપણે ફોસ્ફરસની વાત કરીએ તો ફોસ્ફરસ એલિમેન્ટ જે છે એનો પરમાણુ ક્રમાંક થશે 15. એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 અને 3p3 થશે. અને આગળ જોયા પ્રમાણે 3d કેટલી થશે? 0, કારણ કે વેકેન્ટ ડી ઓર્બિટલ પ્રેઝન્ટ. હવે તમે જુઓ કે n બરાબર 3 વાળી કક્ષકો છે એ સંયોજકતા કક્ષકો કહેવાશે અને એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા થશે આપણા માટે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. એ કેટલી થશે? તો 3s ના 2 અને 3p ના 3 એટલે ટોટલ કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? 5. હવે અહીંયા તમારે કોવેલેન્સી ફાઇન્ડ કરવી છે, એનો મતલબ કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ફાઇન્ડ કરવી છે. તો એ ચેક કરવા માટે જુઓ તમે કે 3s છે તો 3s ને 1, 3p ની કક્ષકો કેટલી થશે? 3 અને 3d ની કક્ષકો વિદ્યાર્થી મિત્રો 5 થશે. બરાબર. હવે હાલ 3s માં 2 અને 3p ની અંદર રહેશે 3 અને 3d રહેશે ખાલી. તો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 3 એટલે કે કોવેલેન્સી કેટલી થશે? 3. તો ફોસ્ફરસ 3 બંધ બી બનાવી શકે, ફોર એક્ઝામ્પલ PCl3. તો ફોસ્ફરસે ક્લોરીન સાથે કેટલા બોન્ડ બનાવ્યા છે? 3 બોન્ડ. એનો મતલબ કે ફોસ્ફરસ 3 બનાવી શકે છે. હવે તમે જુઓ કે હજુ સંયોજકતા કોષમાં એક ઇલેક્ટ્રોનની જોડ છે અને એક શું છે હાજર? વેકેન્ટ ડી ઓર્બિટલ. વેકેન્ટ ડી ઓર્બિટલ. વેકેન્ટ ડી ઓર્બિટલ આ જ કક્ષાની છે, એટલે કે સંયોજકતા કક્ષાની વેકેન્ટ ઓર્બિટલ અને સંયોજકતા કક્ષાની ભરાયેલી કક્ષક છે. તો ભરાયેલી કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન એ જ કક્ષાની વેકેન્ટ ઓર્બિટલમાં શું થઈ શકશે? એક્સાઇટેડ. એક્સાઇટેડ થાય ત્યારે એનર્જીની રિક્વાયરમેન્ટ છે એટલે ફેવરેબલ નથી, બટ જ્યારે એક્સાઇટેડ થઈ જશે ત્યારે બીજા 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન મળશે એટલે નવા 2 બોન્ડ ફોર્મેશન થશે. નવા 2 બોન્ડ ફોર્મેશન થશે એટલે એનર્જી રિલીઝ થશે. તો ઓલ ઓવર સિસ્ટમની એનર્જી ઘટશે અને સ્ટેબિલિટી વધશે એટલે એક્સાઇટેડ થાય. તો એક્સાઇટેડ થયા પછી મિત્રો 3s ની અંદર 1 ઇલેક્ટ્રોન, 3p ના ઇલેક્ટ્રોન 3 છે, કારણ કે એક્સાઇટેડ થયેલો ઇલેક્ટ્રોન વેકેન્ટ ડી ઓર્બિટલમાં ગયો છે. d ની 5 કક્ષકો થશે, એમાં એક નવો ઇલેક્ટ્રોન આવ્યો. તો હવે અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ગણશો તો 5 થશે, એટલે કે એની કોવેલેન્સી કેટલી થશે? 5. તો એ કેટલા બોન્ડ બનાવી શકશે? 5. ફોર એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો PCl5, એમાં ફોસ્ફરસ ક્લોરીન સાથે 5 બંધ બનાવી શકે છે. એના આકાર અને ભૂમિતિ વિશે આપણે આગળ ભણીશું. કેટલા બોન્ડ બનાવી શકે છે? 5. તો તમે અહીંયા જોયું કે આની પહેલા આ સમૂહનું ઉપરનું તત્વ નાઇટ્રોજન હતું, એ માત્ર ને માત્ર 3 જ બોન્ડ બનાવતું હતું. આ 3 ની સાથે સાથે 5 બનાવે છે એટલે આની વેરિયેબલ વેલેન્સી થઈ, કારણ કે એક વેલેન્સી 3 અને બીજી વેલેન્સી 5.
તો 3 તો નાઇટ્રોજનમાં હતી, ફોસ્ફરસમાં પાછી 5 થઈ ગઈ. કેમ? કારણ કે એ જ કક્ષાની વેકેન્ટ ડી ઓર્બિટલ હતી, માટે આનું ઇલેક્ટ્રોનનું જોડકું છે એમાં શું થઈ ગયું? એક્સાઇટેડ. નાઇટ્રોજનમાં આવે કોઈ વેકેન્ટ ઓર્બિટલ હતી નહીં, એટલે એને 3 જ બોન્ડ બનાયા, એટલે એની કોઈ વેરિયેબલ વેલેન્સી નહીં. આની 2 વેલેન્સી 3 અને 5, એટલે કે આની અંદર વેરિયેબલ વેલેન્સી જોવા મળે છે, જે શેના આધારે? વેકેન્ટ ડી ઓર્બિટલના આધારે. હવે આપણે સલ્ફરની વાત કરીએ તો સલ્ફરનો પરમાણુ ક્રમાંક મિત્રો શું? તો એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p4 થશે અને 3d0. અહીંયા વેકેન્ટ ડી ઓર્બિટલ હાજર, વેકેન્ટ ડી ઓર્બિટલ પ્રેઝન્ટ. બરાબર, મેં આગળ સમજાવ્યું છે વેકેન્ટ ડી ઓર્બિટલ. હવે તમે અહીંયા જોશો તો n બરાબર 3 એ સંયોજકતા કક્ષા છે અને એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને કહીશું આપણે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો 3s માં 2 અને 3p માં 4, તો ટોટલ કેટલા થયા? 6. હવે તમારે જો આની અંદર સંયોજકતા એટલે કે કોવેલેન્સી ફાઇન્ડ કરવી હોય તો તમારે આ જે સંયોજકતા કક્ષા છે એના અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ફાઇન્ડ કરવી પડે, અને તેના માટે આપણે કક્ષકોને બ્રેકેટમાં બનાવીએ તો એક 3s કક્ષક વેલેન્સની, 3p ની 3 અને 3d ની વિદ્યાર્થી મિત્રો 5 કક્ષકો હશે. હવે જુઓ 3s માં 2 ઇલેક્ટ્રોન, 3p માં 4 ઇલેક્ટ્રોન છે, એ આપણે ભરીએ હુન્સના રૂલ પ્રમાણે તો 3p4 આ રીતે ભરાશે. તો અહીંયા તમે અયુગ્મિત ઇલેક્ટ્રોન સંખ્યા જોશો તો તમને 1 અને 1 2 જોવા મળશે. તો આ પ્રમાણે કેટલા બોન્ડ બનાવી શકે? 2. સલ્ફર કેટલા બોન્ડ બનાવી શકે? 2. હવે તમે જુઓ કે 2s ની અંદર 2 ઇલેક્ટ્રોન છે અને વેકેન્ટ ડી ઓર્બિટલ છે, તો હંમેશા વેકેન્ટ ડી ઓર્બિટલમાં એ ઇલેક્ટ્રોન શું થશે? એક્સાઇટેડ. હું કાયમ કહું છું કે એક્સાઇટેડ થવા માટે એનર્જીની જરૂર પડે છે, પણ એક્સાઇટેડ થયા પછી એક નવા 2 બંધનું ફોર્મેશન થાય. એક્સાઇટેડ થાય એટલે આયન પેર થશે ને આયન પેર થશે, પરિણામે નવા 2 એડિશનલ બોન્ડ બનશે, અને જ્યારે બોન્ડ બનશે ત્યારે એનર્જી શું થશે? રિલીઝ થશે. તો એક્સાઇટેડ કરી દો તો 3s ની અંદર તો 2 ઇલેક્ટ્રોન એમના એમ રહેશે, ઠીક, અને 3p ની અંદર આ 2 માંથી એક ઇલેક્ટ્રોન એક્સાઇટેડ થઈ ગયો, એટલે અહીંયા એક ઇલેક્ટ્રોન, અને જે d ની વેકેન્ટ d ની 5 કક્ષકો ખાલી છે એમાં એક નવો ઇલેક્ટ્રોન આવશે. જો આવું એક્સાઇટેડ થાય તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ જશે વિદ્યાર્થી મિત્રો કેટલી? 4. તો એની કોવેલેન્સી ઉપરનામાં કેટલી હતી? 2. અને નીચે જાઓ અને જો એક્સાઇટેડ થાય તો કોવેલેન્સી કેટલી જોવા મળશે તમને? 4. તો એની કોવેલેન્સી 2a થાય અને 4 થાય, તો વેરિયેબલ થઈ. આ જ ગ્રુપનું ઉપરનું ઓક્સિજન જોશો તો ખાલી 2 જ હતું, કારણ કે વેકેન્ટ ઓર્બિટલ હતી નહીં, તો આ પ્રકારનું કોઈ એક્સાઇટેડ થતું નહોતું. પરંતુ સંયોજકતા કક્ષામાં જ ઇલેક્ટ્રોનની જોડ હોય અને વેકેન્ટ ઓર્બિટલ હોય એક જ કક્ષામાં એવી કક્ષક કે જે યુગ્મિત હોય અને એક ખાલી હોય તો ઇલેક્ટ્રોન એક્સાઇટેડ થાય છે, કારણ કે એક્સાઇટેડ થવું એ ફેવરેબલ નથી, એનર્જીની જરૂર છે, પણ નવા એડિશનલ બોન્ડ બનવાના કારણે એનર્જી રિલીઝ થાય. તો હજુ આ જ કક્ષામાં એક ઇલેક્ટ્રોનનું જોડકું છે અને એક છે વેકેન્ટ ઓર્બિટલ. એક ઇલેક્ટ્રોનનું જોડકું ને એક વેકેન્ટ ઓર્બિટલ છે હજુની, તો હજુ ફરી એકવાર એક્સાઇટેડ સ્ટેટમાં જવાનો પ્રયત્ન કરશે. આને પહેલી વખત ઇલેક્ટ્રોન જાય અને ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટની ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન કહેવાય. બીજો ઇલેક્ટ્રોન જ્યારે એક્સાઇટેડ થાય ત્યારે સેકન્ડ સ્ટેટ અથવા તો સેકન્ડ એક્સાઇટેડ સ્ટેટની ઇલેક્ટ્રોન રચના કહેવાશે. ત્યારે આની ઇલેક્ટ્રોન રચનાની અંદર હવે 3s માં થઈ ગયો એક ઇલેક્ટ્રોન, 3p ના તો 3 ઇલેક્ટ્રોન, અને જે વેકેન્ટ ઓર્બિટલ હતી ડી ઓર્બિટલ કે જેની 5 ખાલી કક્ષકો હતી એમાં એક એક્સાઇટેડ ઇલેક્ટ્રોન પહેલા આવ્યો અને એક હવે આવ્યો. હવે બધા અયુગ્મિત થઈ ગયા,
એટલે એક્સાઇટેશન હવે થશે નહીં. તો હવે ગણી લો તમે મિત્રો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. તો એ કેટલી થશે? તો એ થશે 3 ને 2 5 ને 1 6. તો અહીંયા હવે કોવેલેન્સી કેટલી થઈ ગઈ મિત્રો? તો કોવેલેન્સી થઈ જશે 6. તો અહીંયા કોવેલેન્સી 2 4 અને 6. હવે એક જ એલિમેન્ટની અલગ અલગ સંયોજકતા છે 2 4 6. તો આવી જે કોવેલેન્સી છે એને કહેવાય વેરિયેબલ કોવેલેન્સી અથવા વેરિયેબલ વેલેન્સી. ત્યાર પછી ક્લોરીન. તો મિત્રો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક છે 17. એની ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન લખીએ તો 1s2 2s2 2p6 3s2 3p5 અને 3d0 વેકેન્ટ ઓર્બિટલ તો પ્રેઝન્ટ છે. હવે 3 નંબરનો સેલ છે એ સંયોજકતા સેલ છે અને એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે કહીએ છીએ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો એ થશે 3s માં 2 પ્લસ 3p માં 5 એટલે ટોટલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 7. પરંતુ તમારે કોવેલેન્સી અહીંયા ફાઇન્ડ કરવી હોય તો કોવેલેન્સીમાં હું કહું છું કે તમે શું કરશો? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા તમારે મેળવવી હોય તો કક્ષકોને પેલી બ્રેકેટમાં ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન લખો. તો 3s ની એક કક્ષક, 3p ની વિદ્યાર્થી મિત્રો 3 કક્ષક અને 3d ની 5 કક્ષકો હશે. એમાં 3s માં 2 ઇલેક્ટ્રોન, 3p માં 5. મૂળસૂત્ર પ્રમાણે ભરીએ 1 2 3 4 અને 5 અને 3d ખાલી. હવે અહીંયા તો જુઓ એક જ કક્ષામાં કેટલીક કક્ષકો ખાલી છે અને કેટલીક કક્ષકો ઇલેક્ટ્રોનની જોડી ધરાવે છે. તો અહીંયા એક્સાઇટેડ 3 થશે. પહેલો ઇલેક્ટ્રોન જશે ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટની ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન થશે. બીજો ઇલેક્ટ્રોન જવાથી જે ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન થાય સેકન્ડ એક્સાઇટેડ સ્ટેટની ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન થશે અને ત્રીજો ઇલેક્ટ્રોન એક્સાઇટેડ થવાથી થર્ડ એક્સાઇટેડ સ્ટેટની ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન થશે. તો આપણે પહેલી ફર્સ્ટ લખીએ તો અહીંયા જે ઇલેક્ટ્રોનની જોડ છે એ વેકેન્ટ ડી ઓર્બિટલમાં જાય એટલે હું લખીશ ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ. ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટની ઇલેક્ટ્રોન કોન્ફિગરેશનમાં દેખો બેટે 3s માં 2, 3p ની 3 માંથી આ 2 અને આ જશે એક્સાઇટેડ થઈને અને d ની અંદર એક્સાઇટેડ થઈને એક ઇલેક્ટ્રોન આવશે. તો પહેલું જોશો તમે તો પહેલામાં તમને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા દેખાશે 1. તો અહીંયા તમને કોવેલેન્સી જોવા મળશે 1. નેક્સ્ટ તમને ફર્સ્ટ એક્સાઇટેડ થયા પછી અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા દેખાશે 3. તો વળી કોવેલેન્સી કેટલી થઈ જશે? 3. હજુ આ જ કક્ષાનો ઇલેક્ટ્રોન એક્સાઇટેડ થઈ શકે? મેં કીધું એમ એક જ કક્ષામાં ઇલેક્ટ્રોનની જોડ હોય અને ઇલેક્ટ્રોનની ખાલી હોય, ઇલેક્ટ્રોન ન હોય તેવી કક્ષકો હોય તો એક્સાઇટેડ થઈ શકશે એક જ કક્ષામાં જેનો n સમાન હોવો જોઈએ ડી બ્લોક સિવાય જે મેં વાત કરી છે. તો હજુ એક્સાઇટેડ થશે. બીજી વાત થાય છે એટલે આપણે એને કહીશું સેકન્ડ એક્સાઇટેડ સ્ટેટ એટલે કે બીજી વખતની ઉત્તેજિત અવસ્થામાં. જો બેટા 3s માં 2, 3p ની અંદર હવે બધે એક આ ઇલેક્ટ્રોન જશે એટલે દરેક જગ્યાએ એક એક ઇલેક્ટ્રોન અને d ની અંદર 1 2 3 4 અને 5 બે ઇલેક્ટ્રોન થશે. તો અહીંયા તમે જોશો તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 3 ને 2 5. તો આ કેસમાં કોવેલેન્સી જોવા મળશે 5. તો ક્લોરીન 5 બોન્ડ બી બનાવી શકે છે. ત્યાર પછી હજુ એક ઇલેક્ટ્રોનની જોડ છે અને આ જ કક્ષામાં ખાલી છે તો હજી ત્રીજું એક્સાઇટેડ બી થઈ શકશે જેને હું લખીશ થર્ડ એક્સાઇટેડ સ્ટેટની ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન. જેમાં જો અહીંયા જો 3s માંથી એક ઇલેક્ટ્રોન જશે એટલે 3s માં એક ઇલેક્ટ્રોન અને 3p ની 3 માં એક ઇલેક્ટ્રોન અને 3d ની અંદર 3d ની 5 છે તેમાં બે ઇલેક્ટ્રોન પહેલાથી આવેલા છે અને હવે એક ઇલેક્ટ્રોન આવશે. તો અહીંયા તમે
અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાનો ઉત્સો એ થશે 7. તો અહીંયા તમને કોવેલેન્સી જોવા મળશે 7. તો ક્લોરીનને જો 1 કોવેલેન્સી, 3 કોવેલેન્સી, 5 કોવેલેન્સી અને 7 કોવેલેન્સી. એનો મતલબ શું થઈ ગયો કે આ ક્લોરીનની વેરિયેબલ વેલેન્સી થશે. અને આવું થવાનું કારણ શું કે ઇલેક્ટ્રોન એક્સાઇટેડ થઈ અને ડી ઓર્બિટલમાં ગયા. પરિણામે આવું વેરિયેબલ વેલેન્સી જોવા મળ્યું, જે સેકન્ડ પીરિયડના એલિમેન્ટમાં જોવા મળતું નહોતું. હવે તમે જો કદાચ આર્ગોનની ઇલેક્ટ્રોન રચના લખશો તો આર્ગોન 18, તો શું થશે સમજો. 1s2, 2s2, 2p6, 3s2, 3p6 અને 3d0. હવે અહીંયા 3 નંબર થશે સંયોજકતા, અને એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 3s માં 2 અને 3p માં 6, એટલે ટોટલ કેટલા થયા? 8. બરાબર. હવે તમારે જો કોવેલેન્સી અહીંયા ફાઇન્ડ કરવી હોય તો કોવેલેન્સી બરાબર તમારે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરવી પડે. તો બેટા 3s માં 2 અને 3p માં 6 છે. 2 2 4 અને 2 6. અને 3d ની કક્ષક 1 2 3 4 અને 5 ખાલી છે. હવે આ કક્ષકની અંદરથી ઇલેક્ટ્રોન આ બાજુ એક્સાઇટેડ થઈ શકતા નથી. એક્સાઇટેડ ઇલેક્ટ્રોન થઈ શકતા નથી, કારણ કે તમે જાણો છો કે ફૂલી ફિલ્ડ ઓર્બિટલ જે છે એ મોર સ્ટેબલ છે અને વધુ સ્ટેબલ હોવાના કારણે તમે એક્સાઇટેડ સ્ટેટમાં લઈ જશો તો ખૂબ જ વધારે ઉર્જા આપવી પડશે, અને એ ઉર્જા આપ્યા પછી જે બોન્ડ બને છે એના દ્વારા જે એનર્જી રિલીઝ થાય છે એ આની સાથે ખૂબ આના સરખામણીમાં ખૂબ ઓછી હોય છે. એટલે ટોટલ સિસ્ટમની એનર્જી પોઝિટિવ થશે, એટલે કે એનર્જી આપવી પડશે. તો કેમિસ્ટ્રીમાં આવું ફેવરેબલ નથી. પરિણામે આર્ગોનની કોવેલેન્સી લખી દો અહીંયા, તો આર્ગોનની કોવેલેન્સી થશે 0, કારણ કે આર્ગોન એ એક્સાઇટેડ થઈ શકતો નથી, પોતાની ઓર્બિટલ ફૂલી ફિલ્ડ છે. તો આપણે અહીંયા કોવેલેન્સી પછી વેરિયેબલ વેલેન્સી વિશે વાત કરી. વેરિયેબલ વેલેન્સી ચેક કરીએ. એક જ બે એક્ઝામ્પલ લઈએ. ધારો કે આયર્નનું લઈએ તો Fe26, એની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 3d6 4s2. બરાબર. તો અહીંયાથી જ્યારે આપણે પહેલા એના બ્રેકેટમાં લખીએ તો d ની 5, 1 2 3 4 અને 5 અને 4s ની એક કક્ષક. d માં 6, હોમ રૂલ્સ પ્રમાણે ભણીએ 2 3 4 5 અને 6, અને 4s ની અંદર 2 રહેશે. હવે આપણે ઇલેક્ટ્રોન ગુમાવી અને જ્યારે Fe+2 બનાવીએ, બરાબર, તો બાહ્યતમ કક્ષામાંથી પહેલા ઇલેક્ટ્રોન દૂર થશે. તો એ સમયે Fe+2 બનશે ત્યાંની ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન છે એમાં 4s તો થઈ ગઈ 0, કારણ કે 2 ઇલેક્ટ્રોન શું થઈ ગયા? દૂર. એને 2 ઇલેક્ટ્રોન થઈ જશે દૂર. 2 ઇલેક્ટ્રોન દૂર થાય. બરાબર. તો d ની 5, 1 2 3 4 અને 5, એની ઇલેક્ટ્રોન રચનામાં 3d માં 6 ઇલેક્ટ્રોન રહેશે. હજુ અગર તમારે આમાંથી Fe+3 નું નિર્માણ કરવું હોય તો સરળતાથી જે જોડીમાં ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન દૂર કરવો, કારણ કે બંને ઇલેક્ટ્રોન એક કક્ષકમાં હોય એટલે રિપલ્શન વધારે થાય. તો Fe+3 ની ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન લખીશું તો એની અંદર થશે 3d5, 1 2 3 4 and 5, તો 3d5. હવે અહીંયા બે પ્રકારના વેલેન્સી અથવા બે પ્રકારની સંયોજકતા જોવા મળી, Fe+2 અને Fe+3. એમાં Fe+3 માં જોશો તો એની ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન હાફ ફિલ્ડ, અને આની હાફ ફિલ્ડ નથી, એને હું અન્ય નામ આપી દઉં અધર. તો સ્ટેબિલિટી પ્રમાણે જશો તો હાફ ફિલ્ડ ઓર્બિટલ એટલે કે અર્ધ ભરાયેલી હાફ ફિલ્ડ ગ્રેટર ધેન અધર માટે
બે વેલેન્સીઓ પૈકી Fe+3 મોર સ્ટેબલ કોના કરતો Fe+2 કરતો સ્ટેબિલિટી પ્રમાણે ચેક કર્યું તો આમાંથી પ્રશ્ન પૂછી શકે કે FeCl2 અને FeCl3 માંથી કોણ સ્ટેબલ? તો FeCl3 શું થશે? સ્ટેબલ, કારણ કે +3 માં રહેલું કમ્પાઉન્ડ કેવું હશે? સ્ટેબલ. એ જ રીતે આપણે કોપરની વાત કરવાનો પ્રયત્ન કરીએ તો કોપરનો પરમાણુ ક્રમાંક છે 29. એની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3d10 4s1 જે અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચનામાં તમે કન્સિડર કરો છો. તો 3d ની 5 કક્ષકો હશે 1 2 3 4 અને 5 અને 4s ની 1. 3d માં 10 એટલે 3d સંપૂર્ણ ભરાયેલી છે, ત્યારે 4s માં 1. હવે તમે આમાંથી Cu+ નું નિર્માણ કરશો ત્યારે બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન શું કરવો? તમારે દૂર કરવો હોય તો બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન દૂર થશે. તો Cu+ બન્યા પછીની ઇલેક્ટ્રોન કોન્ફિગરેશનમાં d ઓર્બિટલ સંપૂર્ણ ભરાયેલી રહેશે 2 4 6 8 અને 10. એમાંથી તમે જ્યારે Cu+2 બનાવશો ત્યારે હજુ એક ઇલેક્ટ્રોન, હવે તો બધા ભરાયેલા છે તો ગમે એમ એકમાંથી એક ઇલેક્ટ્રોન તમારે શું કરવો? દૂર કરવો. તો Cu+2 ની ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન થશે 3d9. d ની 5 હોય તો 2 4 6 8 અને 9. હવે તમને હું સ્ટેબિલિટીની વાત કરીશ તો સ્ટેબિલિટી હશે ફૂલી ફિલ્ડ ઓર્બિટલ જે હોય એની વધારે અધર કરતો. તો પછી સ્ટેબિલિટીની દ્રષ્ટિએ Cu+ ગ્રેટર ધેન Cu+2 આપણું ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આવું જોવા મળતું નથી, બટ સ્ટેબિલિટી વધારે છે Cu+2 ગ્રેટર ધેન Cu+. આમ તમને કહી દઉં કે જે ફૂલી ફિલ્ડ ઓર્બિટલ હોય મોસ્ટ સ્ટેબલ, એના પછી હાફ ફિલ્ડ અને એના પછી અધર. એ પ્રમાણે તો Cu+1 સ્ટેબલ હોવું જોઈએ, પણ અહીંયા Cu+2 છે જે આપણે આગળના લેક્ચરમાં જોયું છે કે અહીંયા કોણ ભાગ ભજવે છે? હાઇડ્રેશન ઉર્જા, જે મેં આગળ વાત કરી છે. તો આ બધી વેરિયેબલ વેલેન્સી છે કે Fe+2 Fe+3 Cu+1 Cu+2. હવે આપણે વેરિયેબલ વેલેન્સીમાં નિષ્ક્રિય યુગ્મ અસર વિશે વાત કરીશ, જેને હું લખીશ આ રીતે ઇંગ્લિશમાં ઇનર્ટ પેર ઇફેક્ટ. નિષ્ક્રિય યુગ્મ અસર વિશે મેં તમને પીરિયોડિક ટેબલમાં બી સમજાવ્યું છે અને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો પહેલા આપણે એના વિશે થોડું જાણીએ પછી સમજીએ. ખાસ કરીને મોટા ભાગે અથવા જનરલી અહીંયા જે ડેફિનેશન લખું છું એ ખાસ કરીને જેમાં વધુ ડોમિનેટિંગ છે એવા ગ્રુપ લઉં છું કે સમૂહ. અહીંયા જે હું સમૂહ લખું છું ગ્રુપ, એમાં જેમાં વધારે ડોમિનેટિંગ છે એવા ગ્રુપ જ લખું છું. સમૂહ 13 14 15 16 બી આવી શકે, આ ત્રણમાં ખાસ સમૂહ 13 14 ને 15 અને 16 બી લઈ લઈએ, પણ 15 13 14 ને 15 માં ડોમિનેટિંગ. સમૂહ 13 14 ને 15 ના તત્વોમાં જો ઉપરથી તત્વોમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેની મેક્સિમમ કોવેલેન્સી, જેને હું n વડે દર્શાવીશ, મેક્સિમમ કોવેલેન્સી n ની સ્ટેબિલિટી એટલે કે સ્થિરતા ઘટે અને n-2 કોવેલેન્સી ની સ્ટેબિલિટી વધે. અહીંયા તમે કોવેલેન્સીની જગ્યાએ ઓક્સિડેશન આંક શબ્દ પણ વાપરશો કે જે મેક્સિમમ ઓક્સિડેશન સ્ટેટ છે એને હું શોર્ટમાં OS થશે. મેક્સિમમ OS છે એ સમૂહમાં જેમ જેમ નીચે જઈશું એમ એટલે કે સમૂહમાં ટોપ ટુ બોટમ જઈશું એમ આ અસર પ્રમાણે મેક્સિમમ ઓક્સિડેશન સ્ટેટની સ્ટેબિલિટી
સ્ટેબિલિટી ડિક્રીઝ થાય અને મેક્સિમમ ઓક્સિડેશન સ્ટેટને હું n વડે દર્શાવું તો એ જે ઓક્સિડેશન સ્ટેટ છે એમાંથી 2 માઇનસ કરો n-2 ઓક્સિડેશન સ્ટેટ ની સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થાય છે. તો ઇનર્ટ પેર ઇફેક્ટ પી બ્લોક એલિમેન્ટ ખાસ કરીને શામાં જોવા મળે છે એ ખાસ જોઈ લેજો. પી બ્લોક એલિમેન્ટ એટલે કે પી વિભાગના તત્વો. તો ઇનર્ટ પેર પી વિભાગના તત્વોમાં સમૂહ નંબર 13, સમૂહ નંબર 14, સમૂહ નંબર 15 માં ડોમિનેટિંગ, 16 માં પણ જોવા મળે છે. એમાં એવું હોય છે કે એની જે મેક્સિમમ ઓક્સિડેશન સ્ટેટ છે અથવા મેક્સિમમ વેલેન્સી બોલો એની સ્ટેબિલિટી ઉપરથી નીચે તરફ, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતો એની સ્ટેબિલિટી ઘટે અને એ જે ઓક્સિડેશન સ્ટેટ હતી એમાંથી 2 ઓછા કરો એટલે પેડ ઓછી કરો એટલે કે 2 એક જોડ ઓછી કરો એટલે કે 2 બાદ કરો અને પછી જે વેલેન્સીનું મૂલ્ય મળે છે એની સ્ટેબિલિટી વધતી જાય છે. આને કહેવાય ઇનર્ટ પેર ઇફેક્ટ. આવું કેમ થાય છે, કયા કયા તત્વોમાં ડોમિનેટિંગ છે એ આપણે જોઈએ છીએ, પણ હાલ પૂરતું ઇનર્ટ પેર ઇફેક્ટ એટલે મગજમાં ફિટ કરી દો. પી બ્લોકના એલિમેન્ટ સમૂહ નંબર 13 થી 16 ઉપરથી નીચે તરફ જઈએ એમ મેક્સિમમ ઓક્સિડેશન સ્ટેટની સ્ટેબિલિટી ઘટે અને મેક્સિમમ ઓક્સિડેશન સ્ટેટમાંથી 2 બાદ કર્યા બાદ જે ઓક્સિડેશન સ્ટેટ મળે છે એની સ્ટેબિલિટી વધે છે. આ છે ઇનર્ટ પેર ઇફેક્ટ. હવે આપણે એની સમજૂતી જોઈએ. હવે જો આપણે સમૂહ લખીએ પી બ્લોકના, તો સમૂહ મેં કીધા પ્રમાણે 13, 14 અને 15 માં ડોમિનેટિંગ, 16 બી લઈ શકાય પણ હું તમને 13, 14, 15 માં સમજાવીશ. તો પહેલા 13 માના એલિમેન્ટ લખો તો કયા આવશે બોલો બેટા? બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. સમૂહ નંબર 14 ના કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. સમૂહ નંબર 15 ના નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. બરાબર. હવે તમે જનરલ એટલે કે સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખશો આ ગ્રુપની, સામાન્ય ઇલેક્ટ્રોન રચના, તો 13 માની આવશે NH2, NP1, 14 માની NH2, NP2 અને 15 માની NH2, NP3. મેં સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખી છે ને એ બાહ્યતમ કક્ષાની એટલે કે સંયોજકતા કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કે જે બોન્ડમાં પાર્ટિસિપેટ થઈ શકે. હવે જો કે એ પ્રમાણે તમે જુઓ તો બોરોન જે છે એ ફેમિલીની અંદર +3 ઓક્સિડેશન સ્ટેટ, કાર્બન ની અંદર વેલેન્સમાં 4 ઇલેક્ટ્રોન એટલે +4 ઓક્સિડેશન સ્ટેટ અને 15 માં સમૂહમાં +5 ઓક્સિડેશન સ્ટેટ એ એમની મેક્સિમમ ઓક્સિડેશન સ્ટેટ થશે. હવે એક શબ્દ બરાબર સમજી લેજો કે મેં મેક્સિમમ ઓક્સિડેશન સ્ટેટ કીધું એટલે શું? તો જે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન છે એની સંખ્યા એ એની શું થશે? મેક્સિમમ ઓક્સિડેશન સ્ટેટ. કે ભાઈ આ 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો અથવા એક્સાઇટેડ કરે તો, આ 4 ઇલેક્ટ્રોન ગુમાવે અથવા એક્સાઇટેડ કરતું હોય આ 5, એ એમની મેક્સિમમ થશે. મતલબ મેક્સિમમ અહીંયા સાઈડમાં જરા ચેક કરી લો, ઉપર જ જોઈ લો કે મેક્સિમમ ઓક્સિડેશન સ્ટેટ ઇઝ ઇક્વલ ટુ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો એ પ્રમાણે આમાં +3 ઓક્સિડેશન સ્ટેટ, ગ્રુપ નંબર 14 માં +4 ઓક્સિડેશન સ્ટેટ અને ગ્રુપ નંબર 15 માં +5 ઓક્સિડેશન સ્ટેટ એ મેક્સિમમ ઓક્સિડેશન સ્ટેટ થશે. હવે મેં અગાઉ લખ્યું એ પ્રમાણે જોવા જઈએ તો જ્યારે તમે સમૂહમાં નીચે બોરોન થી થેલિયમ તરફ આવો એમ મેક્સિમમ ઓક્સિડેશનની સ્ટેબિલિટી ઘટે એટલે કે +3 ની સ્ટેબિલિટી શું થશે? ઘટશે. મેં કીધું ને કે સમૂહમાં ઇનર્ટ પેર ઇફેક્ટ એટલે શું કે ઉપરથી નીચે તરફ જાઓ સમૂહમાં એમ જે મેક્સિમમ ઓક્સિડેશન સ્ટેટ છે એની સ્ટેબિલિટી ઘટે
અને એમાંથી 2 બાદ કરો એટલે 3 માંથી 2 બાદ કરો એટલે કેટલો વધે +1. એની સ્ટેબિલિટી વધશે. એની સ્ટેબિલિટી શું થશે વિદ્યાર્થી મિત્રો વધશે. તો છેક તમે થેલિયમમાં જુઓ કે થેલિયમની અંદર માની લો કે Tl+ હોય અને Tl+3 એવી બે થાય કારણ કે મેક્સિમમ કેટલી +3. મેક્સિમમ માંથી 2 બાદ કરો એટલે કે +3 માંથી 2 બાદ કરો +1 તો થેલિયમની કેટલી થઈ ગઈ Tl+ એટલે +1 ઓક્સિડેશન સ્ટેટ અને Tl+3 એટલે +3 ઓક્સિડેશન સ્ટેટ. એમાં સમૂહમાં ઉપરથી નીચે એટલે છેક નીચેનું તત્વ કયું લીધું થેલિયમ. એમાં +3 ની સ્ટેબિલિટી ઘટે. આની સ્ટેબિલિટી શું થાય છે વિદ્યાર્થી મિત્રો ઘટે છે. જ્યારે +1 ની સ્ટેબિલિટી શું થાય છે +1 ની સ્ટેબિલિટી વધે છે. કેમ આવું થાય છે હું સમજાવું છું બટ ઇનટ પેર ઇફેક્ટ પ્રમાણે +1 ની સ્ટેબિલિટી વધે છે. તો જરા ધ્યાન આપજો કે થેલિયમ ની અંદર તમે સ્ટેબિલિટી ઓર્ડર ફાઇન્ડ કરો તો થેલિયમ પ્લસ ગ્રેટર ધેન થેલિયમ +3. ત્યાર પછી ગ્રુપ નંબર 14 માં જઈએ તો +4 એ એની મેક્સિમમ ઓક્સિડેશન સ્ટેટ છે. ઇનટ પેર ઇફેક્ટ પ્રમાણે સમૂહમાં ટોપ ટુ બોટમ એટલે કે કાર્બન થી લેડ તરફ જાઓ એમ +4 ની સ્ટેબિલિટી થશે વિદ્યાર્થી મિત્રો ડિક્રીઝ. એટલે કે મેક્સિમમ ઓક્સિડેશન સ્ટેટ ની સ્ટેબિલિટી ઘટશે અને ઇનટ પેર ઇફેક્ટ મુજબ એમાંથી 2 બાદ કરો. 4 માંથી 2 બાદ કરીએ તો કેટલા વધે +2. તો +2 ની સ્ટેબિલિટી શું થશે ઇન્ક્રીઝ થશે. હવે નીચે આવતો આવું થાય છે તો નીચેનું તત્વ કયું છે Pb. તો Pb ની અંદર મેક્સિમમ ઓક્સિડેશન સ્ટેટ કેટલી તો Pb+4 અને ઇનટ પેર ઇફેક્ટ પ્રમાણે એમાંથી 2 બાદ કરીએ તો Pb+2 રહેશે. ઠીક. હવે તમે જોશો તો અહીંયા નીચે આવતો મેક્સિમમ ઓક્સિડેશન સ્ટેટ +4 ની સ્ટેબિલિટી શું થાય છે વિદ્યાર્થી મિત્રો ડિક્રીઝ અને એમાંથી 2 બાદ કરો એટલે કે +2 જે છે એ +2 ઓક્સિડેશન સ્ટેટ જે મેક્સિમમ ઓક્સિડેશન સ્ટેટ માંથી 2 બાદ કર્યા છે એની સ્ટેબિલિટી વધે છે. તો ઓલ ઓવર તમે સ્ટેબિલિટી ઓર્ડર જોશો લેડમાં તો લેડની Pb+2 સ્ટેબલ કોના કરતો Pb+4 કરતો. આવું શેના આધારે જાણ્યું ઇનટ પેર ઇફેક્ટના આધારે. આવું કેમ થાય છે એના રીઝન હવે સમજીએ. ત્યાર પછી તમે 15મા સમૂહમાં જાઓ તો મેક્સિમમ ઓક્સિડેશન સ્ટેટ તમને ત્યાં +5 જોવા મળશે. હવે તમે જાણો છો ઇનટ પેર ઇફેક્ટ પ્રમાણે ગ્રુપમાં ટોપ ટુ બોટમ એટલે નાઇટ્રોજન થી બિસ્મથ તરફ જાઓ એમ મેક્સિમમ ઓક્સિડેશન સ્ટેટ એટલે કે +5 ની સ્ટેબિલિટી ડિક્રીઝ થશે અને મેક્સિમમ ઓક્સિડેશન સ્ટેટ માંથી 2 બાદ કરો એટલે કે +5 માંથી 2 બાદ કરો તો કેટલા વધે ઇનટ પેર ઇફેક્ટ પ્રમાણે 3. તો +3 ની સ્ટેબિલિટી ઇનટ પેર ઇફેક્ટ પ્રમાણે વધશે. તો છેલ્લું તત્વ કયું છે બિસ્મથ. તો બિસ્મથની મેક્સિમમ ઓક્સિડેશન સ્ટેટ કેટલી થશે +5 અને ઇનટ પેર ઇફેક્ટ પ્રમાણે 2 બાદ કરીએ 5 માંથી તો કેટલી થશે +3. હવે જો મેક્સિમમ ઓક્સિડેશન સ્ટેટ +5 એની સ્ટેબિલિટી ગ્રુપમાં ઇનટ પેર ઇફેક્ટ પ્રમાણે ઉપરથી નીચે તરફ જતો ઘટે છે અને બેમાંથી 2 બાદ કર્યા બાદ મળતી ઓક્સિડેશન સ્ટેટ એટલે કે +3 એની સ્ટેબિલિટી ગ્રુપમાં ઉપરથી નીચે તરફ જવાનું શું થાય છે વધે છે. તો બિસ્મથની આ બંને સ્ટેબિલિટી ફાઇન્ડ કરીએ બંને આયનોની તો Bi+3 એ સ્ટેબિલિટીમાં વધારે હશે. તો ઇનટ પેર પ્રમાણે થેલિયમ +1 મોર સ્ટેબલ કોના કરતો થેલિયમ +3 કરતો. Pb+4 કરતો Pb+2 વધારે સ્ટેબલ અને Bi+5 કરતો Bi+3 મોર સ્ટેબલ. આ વાત આપણે ઇનટ પેર ઇફેક્ટ પરથી ભણ્યા. હવે જોઈએ કે કેમ 2 ઇલેક્ટ્રોન બાદ કરવા પડે છે નીચે જતો. ઇનટ પેર ઇફેક્ટમાં ઉપરથી નીચે તરફ જતો એક ઇલેક્ટ્રોનની જોડ એટલે કે એક પેર કેમ ઇનર્ટ થઈ જાય છે એ જોઈએ. તો એનું એક એક્ઝામ્પલ લઈને તમને સમજાવી દઉં કે આપણે વાત કરીએ સમૂહ નંબર 14 ની. તો સમૂહ નંબર 14 ની જનરલ ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન સંયોજકતા કક્ષાની છે NH2Np2. હવે ત્યાં આનું કારણ શું છે કે પહેલું રીઝન સમજીએ.
પહેલું રીઝન કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતો કેન્દ્રીય વીજભાર વધે જેનું કેન્દ્રની નજીકની S કક્ષક પર આકર્ષણ વધે, પરિણામે S ના ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લેતા નથી, એટલે કે દૂર કરી શકાતા નથી. તમે જુઓ કે આપણે NH2 અને NP2 ની વાત કરીએ તો અહીંયા તમે જુઓ, હાલ અહીંયા લખી દઉં કે મેક્સિમમ ઓક્સિડેશન સ્ટેટ તો કેટલી થાય, ટોટલ સંખ્યા જેટલી એટલે +4. બન્યું શું કે ગ્રુપમાં નીચે ગયા, કયો ટોપ ટુ બોટમ. એમ જે પરમાણુ છે એનો ન્યુક્લિયર ચાર્જ વધતો જાય અને S કક્ષક એ સેન્ટરની નજીક હોય એટલે S કક્ષક પર આ અસરકારક કેન્દ્રીય વીજભાર વધી ગયો. હવે બંધ બનાવવો હોય અને અહીંયા આપણે NP કહીએ, NP ની 3 છે માની લો કે એમાં 2 ઇલેક્ટ્રોન છે અને આની અંદર 2 ઇલેક્ટ્રોન છે, એમાં 2 ઇલેક્ટ્રોન આ રીતે જશે. હવે NS ના ઇલેક્ટ્રોન છે એ બોન્ડ બનાવવા માટે આપણે કાં તો બધા ઇલેક્ટ્રોનને દૂર કરવા પડે, તો કેટલા ઇલેક્ટ્રોન દૂર થઈ શકશે, P વાળા, કારણ કે S પર શું છે વધુ આકર્ષણ. તો આ જે S ની જોડ છે આ થઈ નિષ્ક્રિય યુગ્મ, આ જે ઇલેક્ટ્રોનનું યુગ્મ છે એ નિષ્ક્રિય યુગ્મ થયું એટલે કે ઇનર્ટ પેર થયું અને આની ઇફેક્ટના કારણે આ ઇલેક્ટ્રોન બોન્ડમાં પાર્ટિસિપેટ નથી થતા, એ ઇફેક્ટને આપણે શું કહીએ છીએ, ઇનર્ટ પેર ઇફેક્ટ. આને હું તમને ટૂંકમાં કહી દઉં કે આ 13, 14 ને 15 ની અંદર NH2 ફરજિયાત આવે, પછી NP1, NP2, NP3. હવે ઉપરથી નીચે તરફ જાઓ એમ કેન્દ્રીય વીજભાર વધે એટલે NH2 પરનું બાઇન્ડિંગ વધી જાય. હવે ઇલેક્ટ્રોનને દૂર થવું હોય તો NS માંથી થશે નહીં, કારણ કે કેન્દ્રનું વધુ આકર્ષણ લાગે, તો NP વાળા જ ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લેશે અને આ જે NS ના 2 ઇલેક્ટ્રોન છે એ બંધમાં ભાગ લેતા નથી. કેમ? કારણ કે નીચે જતો કેન્દ્રીય વીજભાર વધવાથી એમના પર આકર્ષણ વધી ગયું. તો S નું જે ઇલેક્ટ્રોનનું જોડકું છે એ થઈ ગયું નિષ્ક્રિય, એટલે કે એ પેર છે ઇનર્ટ પેર થઈ ગઈ અને એની અસરના કારણે ઓક્સિડેશન સ્ટેટ 2 બાદ કરીએ એટલી થાય છે, એટલે આ ઇફેક્ટને ઇનર્ટ પેર ઇફેક્ટ કહેવાય. બીજી વાત તમને કહું કે આપ જાણો છો કે NH2 NP2 ની વાત કરું તો NH2 માં 2 ઇલેક્ટ્રોન છે અને NP ના જે 3 કક્ષકો છે એમાં 2 ઇલેક્ટ્રોન છે. હવે આની અંદર જ્યારે NS માંથી NP2 ની અંદર આપણે ઇલેક્ટ્રોન જવા દઈએ છીએ ત્યારે ઇલેક્ટ્રોન એક્સાઇટેડ થાય છે. ત્યારની ઉર્જા ધારો કે આપવી પડતી છે +x. માની લો કે +x આપ્યા પછી આપણને NS માં 1 અને NP ની અંદર ઇલેક્ટ્રોન જોવા મળશે 3. તો અહીંયા પહેલા 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે 2 બંધ બનતા હતા, ઠીક. અહીંયા બંધ બનશે 4 બંધ અને તમે જાણો છો કે બંધ બને એટલે ઉર્જા શું થશે, રિલીઝ થશે. ધારો કે રિલીઝ થતી ઉર્જા એટલે મુક્ત થતી ઉર્જા ધારો કે છે y જેટલી, માઇનસ સાઇન છે y નો. પણ આ કેસમાં અહીંયા ઉપરથી નીચે તરફ જાઓ એટલે S પરનું આકર્ષણ વધી જાય છે, અહીંયા કેન્દ્રનું વધુ આકર્ષણ થાય, પરિણામે એને એક્સાઇટેડ કરવા માટે વધુ ઉર્જા આપવી પડે. તો ઓલ ઓવર એનર્જી x ગ્રેટર ધેન y થાય છે, જે ફેવરેબલ નથી. તો બીજું કારણ તમને સમજાવી દઉં કે બીજા કારણમાં શું હોય છે કે માની લો સહસંયોજક બંધ બનાવવો છે તો જે P ના ઇલેક્ટ્રોન છે એ જ બોન્ડમાં પાર્ટિસિપેટ થશે એટલે 2 જ બોન્ડ બનાવશે. ક્યો? નીચે જતો. કેમ? કારણ કે નીચે જતો જે NH2 નું ઝુમખું છે એ કેન્દ્રથી પકડાઈ જશે, પરિણામે એને એક્સાઇટેડ કરશો તો ઘણી વધારે એનર્જી આપવી પડશે અને પછી જ્યારે એડિશનલ બોન્ડ ફોર્મેશન થાય અને જે એનર્જી રિલીઝ થાય એ પ્રમાણમાં જે આપી છે એનર્જી એટલી નથી. કેમ નથી? કારણ કે S પર તો કેન્દ્રનું વધુ આકર્ષણ હતું એટલે એને દૂર કરવા માટે તો વધારે એનર્જી આપી ચૂક્યા, એટલે આ ફેવરેબલ નથી. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તેમ તેમ વિદ્યાર્થી મિત્રો +2
એટલે કે 2 બાદ કરવા. કેમ? કારણ કે NS ને કેન્દ્રનું વધુ આકર્ષણ હોવાના કારણે દૂર કરી શકાતા નથી કે એક્સાઇટેડ કરી શકાતા નથી. એટલે આ જોડના કારણે આ અસર છે એટલે આને કહેવાય ઇનટ પેર ઇફેક્ટ. હવે આપણે આ જે વેલેન્સી ભણ્યા છીએ એના આધારે કેટલાક પ્રશ્નો જોઈએ. જેમ કે પહેલી વાત કરું તો PbI2 અને PbI4 બરાબર, પછી TlCl અને TlCl3, BiF5 રાખીએ અને BiF3, અહીંયા રાખીએ TlCl3. આના આપણે સ્ટેબિલિટી ઓર્ડર ફાઇન્ડ કરીએ. આના શું ફાઇન્ડ કરીએ? સ્ટેબિલિટી ઓર્ડર. દરેકના સ્ટેબિલિટી ઓર્ડર ફાઇન્ડ કરીએ. તો જો મિત્રો કે Pb ની અંદર અહીંયા +2 ઓક્સિડેશન સ્ટેટ અને +4. Pb ગ્રુપમાં નીચે આવ્યું છે તો મેક્સિમમ કરતો 2 બાદ કરો સ્ટેબલ, તો PbI2 સ્ટેબલ. TlCl3 માં અહીંયા +1 ઓક્સિડેશન સ્ટેટ, અહીંયા +3 મેક્સિમમ ઓક્સિડેશન સ્ટેટ છે, બટ થેલિયમ ગ્રુપમાં નીચે છે તો 2 બાદ કરો એટલું સ્ટેબલ, તો +1 સ્ટેબલ. Bi ની ઓક્સિડેશન સ્ટેટ અહીંયા +5 અને અહીંયા +3 મેક્સિમમ ઓક્સિડેશન સ્ટેટ છે અને +3 ઇનટ પેર ઇફેક્ટ પ્રમાણે 2 બાદ કરો એટલે છે તો એની સ્ટેબિલિટી વધારે. તો ક્યારેક આવા સ્ટેબિલિટીના ઓર્ડર પૂછે તો તમે ફાઇન્ડ કરી શકો શેની મદદથી? ઇનટ પેર ઇફેક્ટની મદદથી. અથવા આને આ રીતે બી પૂછે કે PbI2 પોસિબલ છે બટ PbI4 પોસિબલ નથી, તો રીઝન શું આવશે? ઇનટ પેર ઇફેક્ટ. TlCl પોસિબલ બટ TlCl3 પોસિબલ નથી, તો રીઝન શું આવશે? ઇનટ પેર ઇફેક્ટ. હવે જો આપણે કેટલાક ઓક્સિડેશન કરતાના ક્રમ જોઈએ, ઓર્ડર જોઈએ ઇનટ પેર ઇફેક્ટના આધારે. ધારો કે આપણને એવો ઓર્ડર પૂછે કે SnCl4 PbCl4 માં ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકેની ઓર્ડર બતાવો. તો ઓક્સિડાઇઝિંગ એજન્ટ એટલે પોતાનું શું કરશે? પોતાનું મિત્રો રિડક્શન કરશે. હવે આ છે +4 અને આ +4 છે, પણ આની +2 મોર સ્ટેબલ છે એટલે +4 માંથી કેવા આવશે? +2 માં. એનું રીઝન કયું? ઇનટ પેર ઇફેક્ટ. એટલે કે PbCl4 એ સરળતાથી PbCl2 માં આવશે કારણ કે +4 માંથી ક્યાં આવશે? +2 માં. કારણ કે +2 શું છે? સ્ટેબલ. તો પોતાનું રિડક્શન વધારે થશે તો એનો ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકેનો પ્રોપર્ટી કેવો આવશે? વધારે. આ પ્રકારના પ્રશ્નો પણ તમને ઇનટ પેર ઇફેક્ટ પરથી પૂછી શકે. એવી રીતે રિડક્શન કરતાના ક્રમ બી પૂછે. જેમ કે એવું લખે કે SnCl2 અને PbCl2 માં રિડ્યુસિંગ એજન્ટમાં રિડ્યુસિંગ એજન્ટનું પોતાનું શું થવું જોઈએ? ઓક્સિડેશન. ઠીક. તો હાલ Pb ની ઓક્સિડેશન સ્ટેટ +2 અને આની +2, પણ આની +2 કેવી છે? મોર સ્ટેબલ. પોતાનું ઓક્સિડેશન કરવું હોય તો +2 ને કેવું આવવું જોઈએ? +4 માં. પણ PbCl2 માં +2 મોર સ્ટેબલ છે એટલે +4 માં આવશે નહીં અને SnCl2 આના કરતો ઇઝીલી +4 માં આવી જશે અને પોતે ઓક્સિડેશન કરશે તો પોતાનો રિડ્યુસિંગ ઓર્ડર કેવો થશે? વધારે. ત્યાર પછી કેટલાક પ્રશ્નો બી જોઈએ. મિત્રો NH3 શક્ય છે પરંતુ NH5 નહીં. કારણ જણાવો. તો હું તમને ટૂંકમાં સમજાવીશ, કારણ તમે આપજો કે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 અને 2p3 થશે. એટલે 2s માં 2 ઇલેક્ટ્રોન અને 2p ની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 3. તો 3 બોન્ડ બનાવી અને NH3 એટલે કે નાઇટ્રોજનની આસપાસ 3 હાઇડ્રોજન વાળું કમ્પાઉન્ડ બનાવી શકે. 5 બનાવવું હોય તો આ ઇલેક્ટ્રોનને શું થવું પડે? એક્સાઇટેડ. પણ અહીંયા કોઈ ખાલી કક્ષક નથી એટલે ખાલી કક્ષક
અથવા ખાલી ડી કક્ષકની શું છે ગેરહાજરી. તો આનું રીઝન શું આવશે મિત્રો? આગળ અમે સમજાવ્યું છે. આનું રીઝન આવશે વેકેન્ટ ડી ઓર્બિટલ ગેરહાજર. વેકેન્ટ ડી ઓર્બિટલ ગેરહાજર. આનો આજ પ્રશ્ન આ રીતે બી પૂછી શકે તમને કે NCl3 શક્ય છે પરંતુ NCl5 નહીં, સમજાવો. તો ઉપર મુજબ જ શું આવશે? વેકેન્ટ ડી ઓર્બિટલ ગેરહાજર. બરાબર, જે આપણે અગાઉ સંયોજકતામાં જોયું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે સંયોજકતા વિશે ડિટેલમાં માહિતી મેળવી. બરાબર, સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય, સંયોજકતા એટલે કે કોવેલેન્સી, વેરિયેબલ વેલેન્સી. બરાબર, ત્યાર પછી ઇનટ પેર ઇફેક્ટ. બહુ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. સહસંયોજક બંધ ભણતા પહેલા આપણને વેલેન્સી વિશે ડિટેલ આવડવી જોઈએ. હવે પછીના લેક્ચરમાં આપણે આયોનિક બોન્ડ પછીનો બોન્ડ એટલે કે સહસંયોજક બંધ વિશે વાત કરીશું. આપણે સહસંયોજક બંધની કેટલીક ફંડામેન્ટલ માહિતી મેળવી. આજે આટલું બસ.